યસ ગેંગ ઓફિશિયલી સ્ટાર્ટ થઈ ગયું ને રોલિંગ. પછી આ ડિસ્કસ કરશે કે આ રાખવું છે કે નથી રાખવું. લેટ સી વોટ અપ બોટમ જીસ ટોપ જીસ આજકાલ બહુ ચાલી રહ્યું છે નહીં ત્યાં આગળ સાંભળ્યું તો શ્લોક બહુ કરે નો આઈડિયા નહીં અરે આપણે હમણાં ગયા હતા ગાડી એટલે હવે એ રીતે તો ખબર છે ઓબ્વિયસલી છે. પોપ્યુલર લિંગો આપણે કહીએ ને એવું બધું તો શું પ્રોપર પોપ્યુલર લિંગો એટલે આઈ થિંક એ જ ને કે જે current હા લિંગો નહીં ખબર ના એટલે આવું સાંભળ્યું હતું પણ મેં કીધું કે એનો એકચ્યુઅલી શું લિંગો વિંગો શું કરે ડુઓ લિંગો ખબર બીજું નહીં ખબર. કઈ નહીં તો આપણે તો કોઈ મેઇન પોડકાસ્ટ પર આવીએ કે લાઈક ફિલોસોફી લાઈક લોકોને બેઝિક આઈડિયા તો છે જ કે આપણે જે આની પહેલા બી 3-4 રેકોર્ડ કરીને શૂટ કરીએ એટલે જનરલ આમ બેકગ્રાઉન્ડ આપીએ મે બી જે બી નવા વ્યુઅર હોય એના માટે. યસ એક કાઇન્ડ ઓફ એક પ્લેટફોર્મ અત્યારે તો અમે બે છીએ મે બી કોઈ કોર પર્સન ઇન્ટ્રોડ્યુસ થાય છે રેપિટેટિવલી આવતો હોય કે એક એ જ આઈડિયા છે કે કંઈ બી ડિસ્કશન થાય મે બી ડિબેટ્સ થાય જે ઓપિનિયન્સ પર્સપેક્ટિવ્સ હોય આપણે એકબીજાના એ શેર થાય. તે જ કોન્ટેક્સમાં અત્યારે તો વિશ્વ છે એને સારો ફિલોસોફીમાં ઇન્ટરેસ્ટ છે મે બી સાયકોલોજીમાં બી ઇન્ટરેસ્ટ છે ઇન જનરલ અને વેરી ઇન્ટરેસ્ટ હોય ને કે લાઈક મલ્ટિપલ સબ્જેક્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો એટલે અમે એ ટ્રાય કરીએ છીએ કે એની જે બી ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ્સ એને વાંચ્યા હોય કે કોઈ વિડીયોઝ જોયા હોય કે કઈ બી વસ્તુ ક્લિક થયું કે મે બી એના પોતાના બી થોટ્સ એને ઓરિજિનલી જનરેટ કર્યા ઓથેન્ટિકલી કે જે રીતે બી કહીએ એ શેર કરતો હોય છે. તો બોલ લાઈક તારે આ ઓવરઓલ ડિસ્ક્રિપ્શનમાં કંઈ એડ કરું? બીજું તો કંઈ એડ કરવું નથી ખાલી એક સ્ટાર્ટિંગમાં આપણે શ્લોકની વાત કરી તો શ્લોકનું થોડુંક પ્લગઇન માર દો મારે કે આપણે શ્લોક ઠાકોર કરીને છે એક ઓલરેડી અમે પોડકાસ્ટ કર્યો છે ચેકઆઉટ કરી લેજો સાઈડ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ લિંક. તો જે લોકોને ના ખબર હોય જે લોકોને જાણો હોય શ્લોક કોણ છે અગર કોઈને ઇન્ટરેસ્ટ અગર પડ્યો હોય તો બસ બીજું તો આ આપણું જનરલ ફોર્મેટ આવો હોય છે કે ફિલોસોફીમાં આપણે થોડીક ચીલ વાત બી કરી લઈએ થોડીક એમને આજુબાજુનું ડિસ્કશન કરીએ થોડીક ફિલોસોફીનું બી નાખી દઈએ બરાબર છે એટલે આ રીતના ચાલુ કરીએ આપણે. યસ તો બોલ તારે એટલે થોડુંક મેં એક વસ્તુ નોટિસ કરી કે તે બી આ મલ્ટીપલ ટાઈમ્સ મને કીધું આવું અને મને બી નોટિસ થઈ કે હું જ્યારે બી બોલું ત્યારે મારી મેઇન ફિલોસોફી રિવોલ્વ્સ અરાઉન્ડ ડેથ નથિંગનેસ ને એના રિલેટેડ ચાલતી નાઇલિસ્ટ જે તે બી 2-3 વાર પોઈન્ટ આઉટ કરીને કીધું કે આ તો બહુ નાઇલિસ્ટ એકદમ એબ્સર્ડ લાગે છે કે યાર કંઈ છે જ નહીં તો સાલો એનો મતલબ શું કંઈ કરવું નથી ને. તો આમાં મેઇન છે ને આઈ થિંક એક અન્ડરસ્ટેન્ડિંગનો હું આમાં બનાવવા માંગુ છું કે એક લેવલ્સ હોય કે આપણે તું સુપરફિશિયલી જોઈશ તો આમાં તને ખાલી એટલું જ દેખાશે કે કંઈ છે જ નહીં પણ આમાં પછી એના બિયોન્ડ શું તો એ બી સમજવું પડે. તો બિયોન્ડમાં મારે લાઈક એવી રીતે સમજાવવું છે કે ના જે લોકો એકચ્યુઅલી સમજે કે ના કે મિનિંગલેસનેસ નામ તેમ પ્રેક્ટિકલી જોઈએ તો કોઈ મિનિંગ નથી મિનિંગ આપણે આપીએ બરાબર આપણે મિનિંગ્સ ડિરાઈવ કરીએ અને મિનિંગમાં બી પ્રેક્ટિકલી જોઈએ તો કોઈ મિનિંગ જેવી વસ્તુ છે જ નહીં. હવે હું તને કહું કે વોટ ડુ મીન બાય ધીસ પેન યા ફિર વોટ ડુ મીન બાય ધીસ માઇક ઓર ફોન તો તું શું કહે તું કંઈક એવું વસ્તુ કહીશ કે તું એને કાઇન્ડ ઓફ તું એને ડિલે કરી રહ્યો છે ને તો ફોનની ડેફિનેશન આપ ડિલે યસ મિનિંગનો ડિલે. હું તને ફોન કહું ફોન શું હોય તો તું કહીશ કે પ્રોબ્લી અંદર જે એનો હાર્ડવેર યુઝ થયું હોય સોફ્ટવેર જે નાખેલા હોય આ બધાને કોમ્બિનેશન કરીએ સ્ક્રીન નાખે ફ્લેશ કેમેરા જે બી નાખે પ્રોસેસર બધું અને પછી એક જે વસ્તુ બચે એને આપણે ફોન કહીએ છીએ. તો આમાં તો તે ફોનને ડિફાઇન ના કર્યો ફોનના કમ્પોનન્ટ્સ ડિફાઇન કરી નાખ્યું એટલે તું એક કોન્સન્ટ દેર ઇઝ અ ડિલે. તો આમાં મિનિંગને ડિલે કેમ ન થયો કે હું તું પેનને ઇન ઇટસેલ્ફ ડિસ્ક્રાઇબ નહીં કરતો ને હું તને કહું કે પેન આ કોણ તું એને આપીને કહું કે હું આને પેન કહીશ પણ પેન ઇન ઇટસેલ્ફ ઇઝ શું કઈ નહીં ને પેન એઝ એક ફિઝિકલ ઓબ્જેક્ટ છે અને એને રિફર કરવા માટે આપણે પેન એઝ અ વર્ડ યુઝ કરીએ તો એમાં શું પ્રોબ્લેમ છે લાઈક એવી રીતે જનરલી રેફરન્સ તો આ પેન કેમ નથી આ પેન કેમ ફોન કેમ પેન નથી આપણે એવી રીતે ડિસ્ટિંક્શન આપે છે ને લાઈક અલગ અલગ વર્ડ્સ આપણે અલગ અલગ વસ્તુને ડિસ્ક્રાઇબ કરી શકીએ. યસ તો એ મારે એ જ કહેવું છે કે આપણે ધ્યાન કોણ મીન કોણ કરે તો આપણે જ ક્રિએટ કર્યું છે રાઈટ આપણે હ્યુમન્સ જ બનાવેલી વસ્તુ તો એવી રીતના બી જોવા રહીએ તો ઇન ઇટસેલ્ફ જોવા રહીએ તો પેન ઇટસેલ્ફનો શું મિનિંગ કઈ મિનિંગ નહીં ને ઝીરો. તો એવી રીતના આપણે બી જે બી મિનિંગ જે છે બરાબર એ આપણે આપીએ છીએ પ્રેક્ટિકલી જોવા તો કંઈ છે જ નહીં એટલે મિનિંગ કરવા કરતા બી પર્પસ કહી શકે ને કે પર્પસ છે કે આપણે કોઈ બી પર્ટિક્યુલર વસ્તુને સારી રીતે ડિફાઇન કરેલી હોય કે સારી વસ્તુથી એને આપણે રિફર કરતા હોઈએ આપણે ઇન્ટરનલી એકબીજામાં જે બી આપણે કામ કરવું હોય કે જે બી આપણે આગળ વધવું હોય એના માટે સારું હેલ્પફુલ થઈ શકે ને. એક્ઝેક્ટલી તો આમાં બી આપણે શું છે કે પર્પસ બી આપણે પોતે ડાલશું ને પર્પસ ઇન ઇટસેલ્ફ તો કંઈ નથી ને તો એ લેવલ પર મારે ખાલી કહેવું કે ઇન ઇટસેલ્ફ એ કંઈ નથી કે ઇન ઇટસેલ્ફ ધેર ઇઝ નથિંગનેસ
બટ તમે એના આગળ જવાની વાત છે, આપણે ત્યાં કેમ અટકે રહેવું છે? કારણ કે આ તો ભાઈ કોન્સ્ટન્ટ એક પ્રોસેસ ચાલે છે, એક જગ્યાએ સ્થિર થઈ ગયા, તમે શું ડેડ બોડી થઈ ગયા ને પ્રેક્ટિકલી, કે કંઈ કરતો નથી, કોઈ મૂવમેન્ટ નથી, કંઈ નથી. તો એ રીતના સમજવાની વસ્તુ છે કે એના બિયોન્ડ કે આગળ જાઓ. ખાલી એકલું નથી કે નથિંગનેસ પર અટકી ગયા. પર્પસ, મિનિંગ એ બધું તમે હાલશો ને, કારણ કે લાઈફમાં કોઈ પર્પસ છે નહીં, ઇન ઇટસેલ્ફ કોઈ પર્પસ છે નહીં. કોઈને પ્રોબ્લેમ મ્યુઝિક બનાવે, જેમ કે ધ્રુવ છે આપણો, બરાબર, ધ્રુવ ભટ્ટની વાત કરું છું, તો એનો મિનિંગ એ એમાં ફાઇન્ડ કરે છે કે ભાઈ મારે મ્યુઝિક પ્રોડક્શન એવી રીતના એનું છે. પ્રોબ્લેમ કોઈ બીજાને બીજી રીતના હોય, કોઈને ફિટનેસમાં હોય, કોઈને આવી રીતના, કોઈ આપણા રીતના પોડકાસ્ટ, હું એડિટિંગ કરું છું, એડિટિંગમાં. તો એ સબ્જેક્ટિવ છે, એ બધા પોતાની રીતના આવે છે. મારું કહેવાનું મિનિંગ એ તો કે ઇન ઇટસેલ્ફ કોઈ નથી. તો હવે આનો યુઝ કેસ કેવી રીતના મારે એ સમજાવું કે ઓકે આ બેનિફિશિયલ કેવી રીતના છે, એટલે આ વસ્તુ રિયલાઇઝેશનનું. યસ, આ રિલેશન બેનિફિશિયલ કેવી રીતના છે, કારણ કે પ્રેક્ટિકલી તો કઈ છે નહીં, તો બધા પડ્યા રહો ને ભાઈ, કઈ મિનિંગ. તો હવે હા, હિડોનિઝમ, યસ એક્ઝેક્ટલી, હિડોનિઝમ પર બી આગળ વાત કરશું થોડીક, મારે એના પર બી છે. તો કેવી રીતના બેનિફિશિયલ છે, તો હું કહું છું જેમ કે કોઈને, જેમ કે મને એડિટિંગ ગમે છે, કોઈને મ્યુઝિક ગમે છે, તો હવે એની અંદર કઈ ડિફિકલ્ટીઝ ફેસ કરશે, બધું કરશે, ઓવરકમ કરવાનો ટ્રાય કરશે. પ્રોબ્લેમ એનો એવો ફેસ બી આવે કે જ્યારે એને એકદમ ટોટલી હોપ ખોઈ દીધો કે હવે કંઈ કરવું નથી, એકદમ ડિપ્રેસિવ થાય છે યા ફિર પ્રોબ્લેમેટિક થાય છે વસ્તુ, તો હવે આનો વે આઉટ કેવી રીતના રહે? તો કેવું છે એમાં, એ પોતાના ગોલમાં એક અચીવમેન્ટ સેટ કરી શકો કે આટલી કરીશ, એવી રીતના મારા માઇલસ્ટોન્સ. તો એટલે માઇલસ્ટોન બી ડાયવર્સ હોય શકે ને, મલ્ટિપલ કેટેગરીઝ વાળા, કે માઇલસ્ટોન એક મોનેટરી માઇલસ્ટોન, કે સપોઝ લાખ કમાઈ લીધા, એ તો તમારી રીતના કે મારે આવું મ્યુઝિક બનાવવું છે, એ બી માઇલસ્ટોન, આટલા પૈસા કમાય એ બી માઇલસ્ટોન. પછી લર્નિંગના બી માઇલસ્ટોન બનાવી શકે. હા, એ કે આટલા એકચ્યુઅલી મારે સપોઝ મે બી તારામાં કોઈ ટ્રાન્ઝિશન્સનું હશે કે કઈ, આઈ થિંક ઓલું શું કે બ્લેન્ડર આઈ થિંક તમારું જે ટોપ એપ્લિકેશન છે 3D એનિમેશન, બહુ ડિફિકલ્ટ હોય કે પછી આઈ થિંક કોઈ માયા કરીને, આઈ થિંક દિવ્યાંગ વાત કરી રહ્યો હતો, એટલે આવી રીતે લાઈક મલ્ટિપલ આવી રીતે બી માઇલસ્ટોન આપણે લર્નિંગ માઇલસ્ટોન્સ રાખી શકીએ. તો એ તો માઇલસ્ટોન્સ બધામાં બરાબર, એમ કે મારે મ્યુઝિક બનાવીને હું કમાઈશ, આ મારા પૈસાનો એક મોનિટરી રીતે લર્નિંગની વાત કરે, તો એવી રીતના અલગ અલગ માઇલસ્ટોન્સ છે. તો એટ ધી એન્ડ તમે ડિફાઇન કરો છો. તો હવે તમે કોઈ બીજા કોઈ XYZ પર્સન જોઈને તમે વિચારો કે ના ભાઈ મારે હું અચીવ ના કરી શકું, તો મારી ફિલોસોફી ત્યાં ટિકન એ કરે છે કે એટ ધી એન્ડ આ આખો કન્સ્ટ્રક્ટ તમે જ બનાવેલો છે ને, તો યુ આર ધ કિંગ ઓર ક્વીન ઓર વોટ એવર, યુ આર ધ ગોડ. અને તમે તમારી રીતે ડિફાઇન કરતો કે ના ભાઈ મારે અત્યારે હું એને બીજાને જોઈને હું પડીશ નહીં, બટ હું શીખીશ કહું કે આ એના માટે અગર આ લેવલ પર છે, તો મારો બી એક ગોલ રાખીને એના કોન્સ્ટન્ટલી આગળ મૂવ કરી શકીશ ફોરવર્ડ. એવું નહીં કે પછી કે હું એના કારણે એકદમ ડિપ્રેસિવ થઈ ગયો, ફિર હું એકદમ એન્શિયસ થઈ ગયો, ફિર મને ગુસ્સો આવી ગયો કે યાર કોઈ બીજું મારથી વધારે બેટર પરફોર્મ કરે. તો બેટર તો ઓબ્વિયસલી બેટર બી તમે જ કહેશો ને, ઓકે એક કમ્પેરિઝનમાં તમે કહેશો ને. હા, પણ એ ને લાઈક ગોલ બી આપણે એકદમ કમ્પેરેટિવલી રાખતા હોય ને. હા, એક્ઝેક્ટલી. તો હવે આમાં વસ્તુ શું છે કે તમે અગર એવું કરતા હો કે કન્સ્ટ્રક્ટિવલી તમે રાખતા હો કે ના ભાઈ આ અંતે આટલો દમદાર લાવ ભાઈ હું બી બનીશ, બટ હવે અગર તું એ અચીવ નહીં કરી શકે, તું ફેલિયર ફેસ કરી શકે, એ બી કરીશ, તો ત્યારે આ વસ્તુ એ છે નથિંગનેસ વાળી, કે એટ ધી એન્ડ તમે જ ક્રિએટ કરો. તમે લોડ લેવાની જરૂર નથી ભાઈ, તમારી જે લાઈફ તમારે એન્ડ નહીં થઈ ગઈ, તમે ચાલે જ છે, લાઈફ ચાલે જ છે, તો આગળ કેવી રીતના વધુ. તો આ એનો કોર યુઝ કહી શકે કે જે બી કેવી રીતના હેલ્પ કરી શકે એવું છે. એટલે હવે સુપરફિશિયલી ત્યાં અટકી નહીં રહેવાનું કે ના ભાઈ કંઈ છે જ નહીં, લાવ કંઈ કરવું નથી, ઉપરથી કંઈ નથી એટલે તો કરવું છે. પણ એને આમાં પછી એવી કેટેગરીઝ બી કેટલી હોય ને કે હું બી નથી જ કરું, શું વાતો છે એ તારા જેવા નથી કરવું, શું વાંધો રહ્યો. હા, તો એ બી તમે છે ને તમારા પર એવરીથિંગ રેસ્ટ ઓન યુ કે તમારે કરવું છે કે નહીં કરવું. ઓકે, એટલે તારો શું ટેક કે લાઈક ફંડામેન્ટલી તો આમ એક્સટર્નલી આપણે દેખાઈ જાય કે કેટલી બધી એક્ટિવિટીઝ થઈ રહી, કે સપોઝ જે પર્સન મે બી 10-12 કલાક, કે સપોઝ હું 10-12 કલાક એડિટિંગ કરતો હોય અને હું 10-12 કલાક ચીલ બહાર એકદમ મસ્ત ટાઈમ પાસ કરી રહ્યો છું, ફંડામેન્ટલી લાઈક શું ડિફરન્ટ ગણે ને કે આમ ના ગણે? એક લેવલ પર કહો તો બંને એક જ. હા, એટલે ને એક્ઝેક્ટલી મારા માટે તો એક જ છે. તો બટ હવે એકદમ 10-12 કલાકની કૂદફાદ કરી લીધી તો શું મળી ગયું? એટલે એ રીતે નહીં, બટ જો આમાં મેં જેમ આપણે સ્ટાર્ટિંગમાં મેં વાત કરી અન્ડરસ્ટેન્ડિંગનો લેવલ છે, બેઝ લેવલ પર એવું લાગે કે ના ભાઈ આ તો સાલો 10-12 કલાક નલ્લા બેરોજગારી જેમ ટાઈમ પાસ કર્યો, મોજ ઉડાઈ, અને એક બાજુ આ એક એડિટર છે જેને 10-12 કલાક કામ કર્યું. તો આમાં તમે એવું દેખાડવા માંગો છો કે 10-12 કલાક જે એડિટર છે એને એકદમ મહેનતી રહ્યો, એકદમ થયો ને બધું થયું, તો
તમે લાયા જ ક્યાંથી કેવી રીતના કે આ અગર એમને કોઈ માણસ XYZ% બેઠો રહેશે તો એ ખરાબ કહેશે અને આને આ કરશે સારું કહેશે તો તમે આમાં ઓટોમેટિકલી તમે પેલું આમ કહે ને કે એડિટિંગ તમે એને હિરોઇક એક્ટિવિટીમાં નાખી દીધી ને પેલાને તમે કે ના આ તો ભાઈ ખરાબ છે એક્ઝેક્ટલી તો આ કરો છો જ કેમ એટલે એક લેવલ પર જોવા રહીએ તો એકદમ નીચેના હું કહું ને એકદમ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ તો એના પર લોકો આઉટને ડિફરન્શિએટ કરે પણ ઓનેસ્ટલી કહું છે તમે આમ હજી એના પર વિચારવા બેસો તો એકચ્યુઅલીમાં તો બંને એક જ વસ્તુ છે એક જ વસ્તુ તો ના કહું બટ એક રીતના કે એટ ધી એન્ડ તો કઈ જ નથી જેમ પેલું ડાયોજિનસનું આપણે આમ એક્ઝામ્પલ લઈ શકીએ ને એક લાઈક પ્રેક્ટિકલી કંઈ નહોતો કરતો ને આઈ થિંક હા યસ એ સ્ટ્રીટ્સ પર બેસી ગયો તો ડાયોજિનસ ઓફ સિનોપની વાત થઈ રહી છે હી વોઝ અ સ્ટોઇક ફિલોસોફર ના સિનિક ફિલોસોફર સોરી સ્ટોઇક નહીં સિનિક ફિલોસોફર હતો તો એ સિનિકનો બી એવું જ સીન હતો કે ભાઈ એના રોડ પર એક પેલું બેરલ મળી ગયું હતું તો બેરલની અંદર બસ સૂતો હતો એના પેલા જે પપીઝ ડોગ્સ બધા હતા તે એના જોડે રહેતા હતા અને બસ કઈ બી અનફંડ કારણ કે એને દેખાઈ ગયું હતું ભાઈ કે એક જ વસ્તુ છે તું ભાઈ કેટલો મોટો રાજા હોય તો કેટલો મોટો તોડીને ઉખાડીને તું કહે કે ના હું તો કોણ લે તારા માટે તે એને મોટો મિનિંગ આપી નાખે એટલે મેં આખું મિનિંગને ફોલ અપાર્ટ કરી નાખ્યો મારા માટે તું રાજા જ કઈ જ નથી લે મિનિંગ હું આઈ એમ ધ કિંગ ઓફ માય ઓન મિનિંગ્સ વિચ આઈ વિલ લાઈક ડિરાઈવ કે મારા માટે મિનિંગ છે મારા માટે નથી મિનિંગ તો એટ ધી એન્ડ ફિલોસોફીનો કે આવી રીતના જોવા જાય કે અન્ડરસ્ટેન્ડિંગ રિલેશનનો એ જ પર્પઝ છે કે સાલું બધું તમારા હાથમાં છે કંટ્રોલ તમે કરી શકો એક રીતના એટલે એ હવે પેલું ફ્રી વિલ કે ડિટર્મિનિઝમની વાત નહીં કરતો બટ ઓવરઓલ તમારે જે કોન્સ્ટન્ટ તમે એક વે ઓફ લાઈફ જે છે તો એક વે ઓફ લાઈફ તમારા હાથમાં કે તમે દુઃખી થતો તમે જ કારણ છો એનું અને સુખી થતો તો તમે જ કારણ છો કારણ કે દુઃખ અને સુખ એક જ વસ્તુ છે ખાલી યુ આર ચૂઝિંગ વોટ યુ વોન્ટ ટુ બી તો દુઃખી રહે તો તું એક તે XYZ એવા બનેને મનમાં રાખ્યા હશે વસ્તુ કે ના ભાઈ આ વસ્તુ હોય તો આને સુખ કહેવાય ને આને તો દુઃખ કહેવાય અગર હું અત્યારે આ ફેસ કરું તો આ દુઃખ છે ના કરો ને ના એટલે મિનિંગ પાડી દીધો ખતમ વાત ડીકન્સ્ટ્રક્શનનો પર્પઝ શું હતો આ હતો નાખો જે આપણે ઓલરેડી પહેલાં બી ડિસ્કસ કર્યું હતું જે ફિલોસોફીમાં છે અગર ઇન્ટરેસ્ટ હોય તો ચેકઆઉટ કરશે હા એ તો છે આ જ છે મેઇન તો ભાઈ કે કોઈ એકચ્યુઅલી જોઈએ તો કોઈ ડિફરન્સ નથી ભાઈ મારા હિસાબથી કહું છું ઇવન ટુ અ લેવલ આમાં શું ને મારો બી એકદમ કહે ને પેલું એવું છે કે ભાઈ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ અ ડેમ થિંગ ભાઈ મને કંઈ સમજાઈ નહીં રહ્યું શું ચાલી રહ્યું છે એકચ્યુઅલીમાં લાઈક પેરેડોક્સ ના આવી જાય કે સપોઝ તને ના ખબર શું ચાલી રહ્યું હતું લાઈક હાઉ કેન યુ પ્રોફેસર ના આ તો હું મારા પર્સન માટે કહું છું જ્યારે પર્સનલ માટે તું આવી ઇન્ટરનલ વસ્તુ અંદર રાખી દે બહાર પબ્લિક ને બહાર પબ્લિક માટે એવું તો નથી કંઈ બટ આમાં શું કહેવાય એક વસ્તુ હું એવું સમજુ છું કે આ કોન્સ્ટન્ટ પ્રોસેસ છે તો હું કોન્સ્ટન્ટલી ફાઇન્ડ કરી રહ્યો છું કે એકચ્યુઅલી what the hell is going on this whole damn universe or શું કહું ભાઈ ચાલો ખબર નહીં પડી રહી કે કેમ આવી રીતના આપણને જે એક્ટરનો એક્સપિરિયન્સ બી થાય છે જે મને ખબર નથી કે એક્સપિરિયન્સ એકચ્યુઅલી છે કે નહીં એ બી નહીં ખબર છે મને તો સાલું ક્યાંથી હું ક્યાં અચાનક અહીંયા આ રિયલાઇઝ થાય છે મને કે ભાઈ એક્સપિરિયન્સ થાય છે કે હું આ કોઈ બોડીની અંદર જો આવી રીતના છે પ્રોબ્લેમ આ માઇન્ડની અંદર ચાલી રહી છે કે આવી રીતના સાયન્સ નહીં મને કંઈ જ સમજાય નહીં રહ્યું શું છે શું કંઈ નો આઈડિયા એ શું તું પેલા ડેવિડ કામર્સ ના બોલ્ટ્ઝમેન બ્રેન કે એવું કંઈ સમથિંગ છે આઈ થિંક ઓકે શું છે બોલ્ટ્ઝમેન બ્રેન એનો આઈ થિંક એવો થોટ એક્સપેરિમેન્ટ છે ખબર નહીં બી ચેક કરી લેજો એક્યુરેટલી બી ના બી હોય કે એમાં આઈ થિંક એવું છે કે એકચ્યુઅલી કંઈ જ એક્ઝિસ્ટ નથી કરતું એક આખા એમ્પ્ટી સ્પેસમાં બ્રેન જસ્ટ ફ્લોટ કરી રહ્યું છે અને એની અંદર બસ બધી પ્રોસેસિંગ થાય છે અને તને એવું લાગે છે કે આ બધું રિયલ છે હા તો એક્ઝેક્ટલી હું મારા એના પર બે જ ક્વેશ્ચન છે કે તો તું બી આ રીતના એ જે બોલ્ટ્સમેન જે પર્સન હશે કે જેનું બી છે બરાબર તો એ બી આ કન્ક્લુઝન પર કેવી રીતના આવ્યો એને કેવી રીતના ખબર છે આ વસ્તુ એટલે તો આઈ થિંક આ સેમ રીઝનથી એને સોક્રેટીસે કહેવું પડે ને કે આઈ ડોન્ટ નો નથિંગ આઈ એમ ધ ગ્રેટેસ્ટ મેન ફોર નોઈંગ દેટ આઈ નો નથિંગ એવું કંઈક છે એનું એ તો આવું કેમ ને અરે લુડવિગ બોલ્ટ્સમેન એ ને ઓકે યસ આ રહ્યો આવે ને એનો બ્રિટાનિકા પર ને એના પર આ રહ્યો બોલ્ટ્સમેન સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ એટલે છે આઈ ગેટ ધ થિંગ બટ સ્ટીલ યાર હવે એને એ બી કેવી રીતના કન્ક્લુઝન પર આવે મારું એવું કહેવું છે માની કેમ લેવું છે કારણ કે એક વસ્તુ તો આમ રફલી મને એવી થોડીક દેખાય છે કે ના ભાઈ મને કંઈ જ ખબર નહીં પડવાની એન્ડ આઈરેશન નહીં ખબર પડવાની સ્કીપ ગોઈંગ ટ્રાય કરો એવું તો નથી કે પડ્યા રહેવાનું છે આ તો જસ્ટ પર્સનલ હું પોતા જોડે જે વાત કરતો હોય યા ફિર વિચારતો હોય એના પર બીજું તો કંઈ છે નહીં એટલે આ ટેક હતો ભાઈ કે કરો ના કરો શું ચાલી રહ્યું છે કંઈ નો આઈડિયા ભાઈ કોઈ જ નો આઈડિયા ભાઈ કેમ એક્સપિરિયન્સ છે અચાનક આપણે આઉટ ઓફ નોવેર પોપ થઈને શું કરી રહ્યા છે આપણે આ પોડકાસ્ટ ચાલી રહ્યું છે શું આ અવેરનેસ જ ક્યાંથી આવે અવેરનેસ બી છે કે નહીં એ બી નહીં ખબર પડી રહી કે છે કે નહીં આ તો ખાલી આપણને એમને એમ થઈ રહ્યું છે પ્રેન્ક ચાલી રહ્યું છે આપણા પર શું ચાલી રહ્યું છે એટલે આમાં બી કેટલી ઓલી
અલગ અલગ થિયરી છે ને કે સપોઝ એલિયન આવી ગયા હતા એ લોકોએ કે મેબી લેંગ્વેજ ઇન્ટ્રોડ્યુસ કરાવી દીધું હોય કાં તો પછી લેંગ્વેજ બી શું એ લોકોએ આવું આખું ફ્રેમવર્ક પેલું આઈ થિંક શાયદ આમાં દેખાડે પેલું મેન ઇન બ્લેકમાં કે ના મેટ્રિક્સમાં કે આઈ થિંક આવી રીતના બધા સિમ્યુલેશનની અંદર બધાને રાખી દે એક વસ્તુ ખાલી સિમ્યુલેશન પ્લે થઈ રહી છે જેમ આપણે કોઈ ગેમ નહીં રમતા જેમ કે જીટીએ થઈ ગઈ કોઈ સરેન્ડર કે વાઇસ સિટી જેવી રમતા તો એમાં કેવું આખું પેલું મેપ છે બધું હોય છે તો એવી રીતના આ બી એક સિમ્યુલેશન ચાલતું હોય શું ખબર વી ડોન્ટ નો એટલે એને કહું આમાં વી ડોન્ટ નો મારો કહેવાનો મિનિંગ આ છે કે ભાઈ મિનિંગ બી નહીં કહેવાનું વસ્તુ આ છે કે ભાઈ કંઈ ખબર નહીં પડી રહી જસ્ટ વી આર ફિગરિંગ આઉટ આપણે એવું કહી શકીએ ને કે મેબી આપણે એક્ટિવલી સિમ્યુલેશન કરી રહ્યા હોઈએ એટલે કે સપોઝ બધી વસ્તુ થઈ રહી છે એટલે લાઈક મેબી સિવિલાઇઝેશન પોઈન્ટ ઓફ વ્યૂ કે કોઈ બી બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી સોસાયટીના પોઈન્ટ ઓફ વ્યૂથી અને આપણે બધી વસ્તુને રિયલ માની રહ્યા છે એટલે આપણે એ બધી વસ્તુઓને એઝ અ રિયાલિટી આપણે અસાઇન કરીએ એને અને એના કારણે આખું આપણે સિમ્યુલેશન બનાવી દઈએ છીએ કેમ કે કોઈ બી નવો પર્સન એની અંદર એન્ટર થશે તો એ તો બધું રિયલ જ માનવા લાગશે ઓકે બટ એકચ્યુઅલીમાં બસ આપણે જસ્ટ એ વસ્તુ રિયાલિટી એઝ અ રિયલ વસ્તુ અસાઇન કરી છે એના કારણે એટલે આના પર તો એવું કરે કે આપણે ઇન ઇટસેલ્ફ વી આર રિયલ બટ વી આર જસ્ટ વોટ વી આર એક્સપિરિયન્સિંગ ધીસ રિયાલિટી એ ખાલી એક જસ્ટ નથિંગ જસ્ટ આમ કહે કે આપણે બને રિયાલિટી ના એક ઇન જનરલ લાઈક બધા જે સ્ટ્રક્ચર્સ આપણે કે મે બી આ બિલ્ડિંગ્સ ઓકે પેલું કે આમાં આપણે ગેમ જોયું કે આપણે જેમ આપણો મેઇન કેરેક્ટર ચાલતો એવી રીતના બધું લોડ થઈને ઓન ધ સ્પોટ આપણે ગેમ દેખાડે પછી બીજી સાઈડનો એરિયા લોડ ના થાય આપણે ત્યાં પહોંચે એટલે એ રીતના કહેતું હા એટલે તો છે કંઈ ખબર નથી હવે આમાં શું ચાલી રહ્યું અને આપણને ખબર પડે એટલે એમ નહીં એકચ્યુઅલી એમાં તું તારી ફિલ્મમાં જીવે સાલા તું એટલે આ સાચે ને સાલું માર તો એટલું નાયલિઝમ નો કઈ સીન નથી માર તો ભાઈ ના નાયલિઝમ તો શું આમાં ના આ નાયલિઝમ ના તો જસ્ટ વી આર ક્વેશ્ચનિંગ કે શું છે એટલે ક્વેશ્ચનિંગ કર્યા પછી બી આપણને વી આર જસ્ટ લાઈક ઓકે વી ડોન્ટ નો વી કેન જસ્ટ અઝ્યુમ વી કેન જસ્ટ ફોર્મ થિયરીઝ એવું કરી શકે ને કે લાઈક શું જાણવું છે કે આ એક્સપિરિયન્સ આપણને થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું પહેલી વાત તો આ ક્વેશ્ચન કે શું વાંધો છે મારા આજ કેવું કે આ તું ક્યાંથી લાવે છે આ બધી વસ્તુ જ્યાંથી આવતો શું વાંધો છે એસ લાગે અગરી કરી શકીએ ને ઇન્ક્લુડ આઉટલુક બનાવી શકીએ શું વાંધો છે બવાલ જોઈએ ને મસાલો જોઈએ ને બીજું શું એ બી છે એટલે એ લોકો કંઈ ખબર નહીં પડી રહી શું ચાલી રહ્યું એટલે સાત ટેક હતો આપણો મારો બીજું તો કંઈ છે નહીં એસે આ ટોપિકની અંદર બીજું તો આગળ તો બધું કેટલું ચાલે છે આનો તારો હ્યુમનિઝમ પર તારો શું કહેવું છે શું હ્યુમનિઝમ પર હ્યુમનિઝમ આપણે જે આઈ થિંક પહેલા બી એક વાર શાયદ વાત કરી હતી કે આ બધું લાઈક ફોર એવરીથિંગ ઇઝ ફોર લાઈક હ્યુમન્સ ને મીનિંગ બી આપણે હ્યુમન અને બધું આ છે બધું લાઈક શું તારું શું કહેવું છે કે આ બધું હ્યુમન માટે એવરીથિંગ જો પર્સનલી કહો તો જો મને ખબર તારો આન્સર છે કે તું આ હ્યુમન સુપ્રીમેસ વાળો માણસ છે ના હ્યુમન જાનવર ના હ્યુમન સુપ્રીમેસી તો કરતા બી લાઈક ઓપોર્ચ્યુનિટી છે ભાઈ હવે કેટલી બધી વસ્તુઓ એક્સપ્લોર કરવા માટે જાણવા માટે શીખવા માટે તો ભાઈ લાઈક કેમ ના કરી જોઈએ એટલે એમાં પછી આપણું પીટર સિંગરનો આઈ થિંક પર્સપેક્ટિવ છે જોવું જોઈએ કે આઈ થિંક એના સર્કલ છે ને સર્કલ ઓફ વોટ શું છે એનું કહીશ એક્ઝેક્ટ તને યાદ છે નહીં ખબર એટલે આઈ થિંક એના કે એવા સર્કલ છે કે સપોઝ આપણે ઇનિશિયલી આપણું સર્કલ હોય કે મે બી ફેમિલીનું ને અમુક ક્લોઝ ફ્રેન્ડ્સનું જ કે આપણે આ લોકોની જ કેર કરશું આ લોકોનું જ મે બી ધ્યાન રાખશું આ લોકોથી જ આમ મોરલી એથિકલી સારી રીતે બિહેવ કરશું અને બીજા બધા કાઇન્ડ ઓફ એ સર્કલની બહાર છે કે મે બી કોઈ બીજી કન્ટ્રી વાળા તો એ આપણા દુશ્મન છે આપણે એ લોકોને મારશું બીજા રિલિજન વાળા તો આપણે એ લોકોથી ના કરવું તો આપણે ગ્રેજ્યુઅલી આખું સર્કલ એક્સપેન્ડ કરવાનું હોય તો એક્સપેન્ડ કરીને સપોઝ બધા હ્યુમન્સને આપણે પહેલાં લઈ આવ્યા ઓર એક્સપેન્ડ કરીને મે બી આપણે એનિમલ્સને બી લઈ આવ્યા જે બી બીજી બધી કામના નહીં ઇન જનરલ બધા એટલે આ એમાં લાઈક ઓર નુવાન્સ લાવી શકે કે એમાં આપણે ખાલી મે બી કાવ લીધી ખાલી પીગ લીધું પછી મે બી ચિકન લીધું હા યસ એ જ ને પછી મે બી લાઈક જે ફિશિસ ખાતા હોય એ બધું લીધું તો એમાં પછી કેર ના થઈ ગયું તો આપણે કન્ઝમ્પશન થઈ ગયું કે આપણે મારીને આપણે ખાઈએ આને આ તો કેરનું મે બી સર્કલ છે કે એવું સમથિંગ છે મને એક્ઝેક્ટલી અત્યારે યાદ નહીં આવી રહ્યું શું વસ્તુ પીટર સિંગર શું લખે આ ગયું પીટર સિંગર એટલે ઇન જનરલ આઈડિયા મારો હા બસ મોરલ કન્સિડરેશન કે મોરલી આપણે કેટલા લોકોને કન્સિડરેટ કરીએ તો આ એને તો બુક લખી રાખી ધ એક્સપેન્ડિંગ સર્કલ કરે છે જ ને યસ વાવ નાખવી પડશે લિસ્ટમાં સારી બુક એટલે એની તો સૌથી પોપ્યુલર ઓલી વાળી છે એનિમલ લિબરેશન એનિમલ હા એ ખબર એ તો મારી લિસ્ટમાં છે મારા માટે આઈ થિંક એને એના પર પ્લાન કીધું ને પેલા એલેક્સ કોનર શું કહે એ કીધું કે મેં જે પહેલી વાર આ બુક વાંચી ને આઈ થિંક એ જસ્ટ ગ્રેજ્યુએશનના ફર્સ્ટ યરમાં તો શાયદ એવું કીધું કે મેં ખાલી બસ મારે એક્સપ્લોર કર્યું હતું ફિલોસોફી મારા ગલત તો એને બુક ઉઠાવીને વાંચીને આઈ થિંક પહેલાં 10 પેજ કેવું વાંચ્યું ને એના પછી વીગન થઈ ગયો ઓન ધ સ્પોટ ભાઈ
બધે ખાસી સારી હોય આઈ થિંક ઇન્ફ્લુઅન્સ બુક છે મે બી એક્સપેન્ડિંગ સર્કલની વાત કરી છે હા હા એટલે જ લાઈક તો આપણે આખો altruistic આપણે કન્સિડરેશન ઓફ whom we can be altruistic to ઓકે રીઝન ફોર એક્સપેન્શન બરાબર આ એટલે સમજી ગયો આઈ ગેટ એ હા તો એટલે તારો શું ટેક છે હા તો બસ આ અપ્રોચ આખે બેટર છે ને કે આપણે સર્કલને મે બી ઓર એક્સપેન્ડ કરી જોઈએ ઓર લોકો બી ઠીક છે લાઈક મેઇન બીજી બધી બી લિવિંગ બિંગ્સ છે તો આમાં તો હ્યુમનને કેમ પ્રાયોરિટાઇઝ પહેલા કરીએ કેમ એનિમલ પ્રાયોરિટાઇઝ નહીં આપણી જોડે કાઇન્ડ ઓફ શું કહીએ વધારે પોટેન્શિયલ બી નહીં વધારે ઓથોરિટી છે એ બી કાઇન્ડ ઓફ મારો આમાં તું જે કહેવા માંગે છે કે એને હું શાયદ ગલ કહીશ કેવી રીતે કે ના કે વિલ ટુ ડુ સમથિંગ તો શું વાંધો છે પ્રોબેબલી વિલ ને એક્સેસ કરવા માટે મારી પાસે વધારે સારી ઇન્ટેલિજન્સ છે જેમ કે એક એનિમલને મારા પર અટેક કરવું પડશે તો એ હી કેન ગીવ ઓલ હી કેન બટ મારી પાસે એક્સ્ટ્રા ઇન્ટેલિજન્સ જે મારે વિલને દેખાડવા માટે મારી પાસે એટલો વધારે પાવર છે કે હું એવું બનાવીશ વસ્તુ કે લે તું મોટો કેટલો એનિમલ હતો ને એક શોર્ટમાં પતાવી નાખે મેં એ રીતના તો પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ કહેતો જ નથી હું ના એટલે એ રીતે નહીં કહેતો તું જે મોરલ કન્સિડરેશન કેમ કારણ કે વી હેવ ધ વિલ ટુ ડુ સમથિંગ હા એક્ઝેક્ટલી અરે તું એ રીતે કહે ને એટલે હું તને એ જ કહેવા માંગુ એટલે ત્યાં મને વિલ પર પૂછ્યું ને કે કેમ એટલે આવી રીતે હું કેમ કર એટલે જસ્ટ એને કહું છું કે તું આને વિલનું પ્રોબ્લેમ ટેગ આપી શકે અગર આપવો હોય કે તું જે આખું સમજી રીતે એમાં એટલે શું એટલે વિલનું શું કહી રીતે તું એટલે તે કાઉન્ટર કર્યું ને કે તારે વિલનું ના કાઉન્ટર નહીં તારા સપોર્ટમાં બોલ્યું કે તું કહે કે તું તે એવું કીધું કે આપણે હ્યુમન્સ પાસે વધારે પોટેન્શિયલ છે ફોરવર્ડ પોટેન્શિયલ તો ના કહો તો એવું ના કીધું તો એ શું એટલે એક્ઝેક્ટ મને કોઈ વર્ડ નહીં યાદ એટલે એ વર્ડની વાત કરું વર્ડ માટે હું ડિફાઇન કરું તું તારા વેમાં શાયદ તું એને એક્સપ્રેશન કહેતો હોય ના એક્સપ્રેશન નહીં કન્સિડરેશન જ મોરલ કન્સિડરેશન કે લાઈક બીજા બધી વસ્તુઓ બી એક્ઝિસ્ટ કરે છે ભાઈ પેરેલલી એવું નહીં કે આપણે જ ખાલી છીએ આખા ઓવરઓલ પ્લેનેટ પર અને આમ બી આપણે જસ્ટ ઓબ્ઝર્વેબલ યુનિવર્સમાં બી કેટલા આઈ થિંક 5-6 હજાર કે મેબી આઈ થિંક 7,000 કંઈ એક્ઝો પ્લેનેટ્સ કંઈ ડિસ્કવર કરેલા એક્ઝો પ્લેનેટ્સ એટલે મને યાદ છે ત્યાં સુધી કે સોલર સિસ્ટમની બહારના આપણે જે કેટલા કોઈ પ્લેનેટ્સ જોયેલા છે અને કરેલા છે તો એ સુધી આપણને કંઈક બીજી લાઈફ કે એવું કંઈ મળ્યું છે નહીં એ 5,000માંથી કેમ નથી એક્ઝેક્ટલી તો n ઇઝ ઇક્વલ્સ ટુ અત્યારે 1 જ છે ભાઈ એટલે આપણે પ્રોપર એક્ઝોપ્લેનેટને એનાલાઇઝ કરી નાખીએ એટલે એવું ને એટલે આમાં આઈ થિંક ઓલું સ્પેક્ટ્રોમીટર સમથિંગ કે સ્પેક્ટ્રોસ્કોપી એક્ઝેક્ટ મને બી ખબર નથી શું છે કે એના એનાલિસિસ પ્રમાણે એટલે નથી જ ખબર પડી ને કે લાઈફ હોય આપણે એનું કંઈ પેલું આવે એવું કે એના જે બી તમે આપણે એમિટ કરતા હોય જે બી રેડિયેશન કે જે બી હોય એના થ્રુ આપણે એટલે આઈ થિંક એને બાયોસિગ્નેચર્સ કહેવાય છે બાયોસિગ્નેચર્સ કે કોઈ બી બાયોલોજિકલ એક્ટિવિટી કે કોઈ બી બાયોલોજિકલ લાઈફ આઈ થિંક ચાલી રહી પણ આમાં બી આપણે એક્ઝેક્ટ નહીં કહી શકીએ આપણે તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ કહી શકીએ કે ભાઈ હ્યુમન્સ જીવવા માટે આટલો યા ફિર કોઈ બી બાયોલોજિકલ ક્રિએચરને જીવવા માટે આટલો જોઈએ કોઈ એવી એલિયન સ્પીસીસ એવી હોય કે જે ભાઈ એટલે એક્ઝેક્ટલી હજી n ઇઝ ઇક્વલ્સ ટુ 1 જ છે એટલે n ઇઝ ઇક્વલ્સ ટુ એટલે પ્લેનેટ અર્થ પર જ આપણે હજી ખબર છે કે લાઈફ છે એટલે સેમ્પલ સાઇઝમાં એક જ આપણી જોડે છે ને એ રીતે સેમ્પલ છે તો આપણે n ઇઝ ઇક્વલ્સ ટુ 1 ને n ઇઝ ઇક્વલ્સ ટુ 0 નથી કરવાનું ને હા એટલે આપણે જ સાફ થઈ જશે એક્ઝેક્ટલી અચ્છા એ પર બસ એવું કે આ સારો ટેક છે બે ટેક યાર ના એટલે આ અન્ડરસ્ટેન્ડિંગ સારી આવે સમજવા માટે આ કરો સારું છે ને અરે એટલે તો આઈ થિંક વન ઓફ ધ રીઝન કે શું કહેવાય જે આચાર પ્રશાંત બી કરે છે કે ભાઈ સર્વાઈવ મારે ભાઈ કંઈ બી કરીને ક્લાઇમેટ ચેન્જને રોકવાનું ટ્રાય કરો બીજા સ્પીસીસ માટે થોડું કામ આપણે કે થોડી સિમ્પથી રાખો એમ્પથી રાખો યાર સમજો નહીં કરું કારણ કે અત્યારે તો આપણને સિમ્પથી નહીં આમાં બી લાઈક હું આપણું શું કહેવાય સેલ્ફિશનેસ નાખીને આપણે આર્ગ્યુમેન્ટ બનાવી શકીએ કેવી રીતના કે ભાઈ તારી ક્યુરિયોસિટી માટે જ સેવ કર સપોઝ મે બી હજારો કેટલી સ્પીસીસ છે ઓકે હા ડિસ્કવર થયા વગર એનું આપણે કાઇન્ડ ઓફ એનું સ્ટડી કર્યા વગર મે બી બાયોલોજિકલી કે જે બી આઈ થિંક કેટલું તને ખબર હશે કે મેડિસિનલ પ્રોપર્ટીઝ આપણને મળી શકે સ્ટડી કરીને કેટલી રિસર્ચિસ કરીને એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ બી અલ્ટિમેટલી આપણને બેનિફિટ થવાનું છે એટલે બસ આમાં સેલ્ફિશ રીઝન બી રાખી તો આર્ગ્યુમેન્ટ બી બનાવી દીધું કે ક્યુરિયોસિટી તને બી 50 વસ્તુ નહીં જાણવા મળે નહીં કે સપોઝ કોઈ રિસર્ચર એની કોઈ બુક પબ્લિશ કરી નાખી કંઈ કમ્પ્લીટલી નવી વસ્તુ રિસર્ચ કરીને હા તો એટલે તો કોઈ આગળ તો અમે છે એક્સટિંક્ટ થઈ ગઈ એ વસ્તુ હવે એ બી નહીં કરી શકે ને લે તો એટલે આમાં પછી હવે હજી આગળ એક લેવલ આગળ જાય તો કંઈ નહીં સાફ કરી નાખું બધું બીજું આ તો જસ્ટ બીજી સાઈડ છે કોઈ બીજું કોઈ હશે ના આવે તો બી સુઈ ફરક પડી જાય એમ તો એક લેવલ પર શું એટલે સમજો ને જાણી લીધા પછી બી શું કરી લઈશું
શું કરી લેશું બસ લાઈક એ એન્ડ જ છે ને યુ આર જસ્ટ નોઈંગ ફોર ધ સેક ઓફ ઇટ ઇઝ ગુડ યસ ઇટ ઇઝ ગુડ તો શું વાંધો છે ના એટલે એ રીતે નહીં કહેતો તો કે ડિસ્ટ્રોય થઈ ગયા બચી ગયા આમ તો કે કઈ જ નથી આમ એટલે એમ તો મારા માટે એટલે તારા માટે તો ન્યુક્લિયર વોર ચાલતી હોય તો અભી ક્યાં વાંધો છે ભાઈ શું ફરક પડી ગયો ન્યુક્લિયર વોરની બી વાત નહીં કરતા લાઈક ઇન જનરલ આપણે જે climate- એનર્જી ઝીરો કરી નાખે તો શું વાંધો છે હા એ જ થાય એટલે મને એના હું નહીં કહેતો કે એ જ થઈ જવું જોઈએ બસ આમ એક વિચારવા માટે એવું નહીં કે આપણે એક જ સાઈડ જોઈએ બીજી સાઈડ બી અગર થઈ બી જાય તો બી એ રીતના હું કરું એ રીઝન મારે એવું નહીં કે મારે થઈ જવા દેવું છે એવું નહીં કહેતો પણ જસ્ટ મારે વિચારવા માટે કે ભાઈ અગર થઈ બી જાય તો બી આમાં શું છે આપણે શું વિચારી શકીએ એ પર્પઝ તો કહું બાકી એવું તો કંઈ છે નહીં એટલે આમાં બી એવું થયું કે જો કે એક માણસ કંઈ નહીં કરતો એક માણસે 10-12 કલાકની એડિટિંગ કરી છે આપણે વાત કરીએ એ રીતના છે ને એકમાં તો આ સેમ એક્ઝામ્પલ એમાં બી તું ફિટ ઇન કરી જ શકે એ કે જેના જે કંઈ નથી કરતો એને તો એ રીતના કહી શકે કે ના ભાઈ એ હોવી જોઈએ પોસિબિલિટી યા ફિર ના હોવી જોઈએ કે ઝીરો થઈ ગયું બધું અને એ રીતના ના પણ આમાં બી એક ઓર વસ્તુ આપણે નાખી શકીએ કે એક્સપિરિયન્શિયલ ચેન્જ ઓકે સપોઝ મેં કંઈ ના કર્યું બટ તું ડેલી મે બી આઈ થિંક 2 મહિના સુધી 10 કલાક કોન્સ્ટન્ટ એડિટિંગ કરીને તું એઝ અ પર્સન એના પછી નીકળીશ ને હું કંઈ ના કર્યા પછી બી પર્સન નીકળશે ઓબ્વિયસલી ઓલો એ વાળો બેટર હશે ને એટલે નો ડાઉટ કે સ્પેસિફિક ડોમેનમાં કે ખાલી એડિટિંગમાં જ બટ સ્ટીલ ઇન જનરલ ઓવર યસ એ બી છે એનો આખો કાઇન્ડ ઓફ વ્યુઇંગ પર્સપેક્ટિવ અલગ હશે કે લાઈક બધી જગ્યાએ મે બી એડિટિંગના કાઇન્ડ ઓફ વિચારો હશે કે એટલે ઇન જનરલ લાઈક ક્રિએટિવિટી હા કે મે બી ક્રિએટિવલી વિચારી શકતો હશે કે જે બી રીતે એટલે એ તો રહેવાનું જ એકદમ ફૂલ એ એટલે આ શું કહેવાય આપણે આમ ફિનોમિનોલોજીકલ બેનિફિટ હા એટલે કે કોઈ વસ્તુ કરે એના જે સાથે બાય પ્રોડક્ટ્સ કે બેનિફિટ જે આપણને મળે એ રીતના યસ એ તો રહેવાનું ને ભાઈ એ તો આગળ આપણે વીકેન્ડ બોલ લાઈક મેઇન તારા આઈડિયાઝ ડિસ્કસ કરવાના હતા એટલે મેઇન તો મારા આના પર તો પહેલા ભાર આપ્યો હતો કે ભાઈ આ જે હું જે બોલી રહ્યો છું જે નથીનેસ એકદમ નાઇલેસ કે એવું કંઈ છે નહીં બરાબર એટલે આ મેઇન મારે ક્લેરિફાઈ કર્યો હતો આઈ હોપ અત્યાર સુધી સમજી ગયા છે લોકો બીજી વસ્તુ નેક્સ્ટ હવે આપણે વાત કરીએ થોડીક સ્ટોઇસિઝમ પર છે અત્યારે એકદમ બહુ ચાલી રહ્યું છે આજકાલ ભાઈ પોપ્યુલર ચાલી રહ્યું છે ભાઈ બધા યસ ગ્રાઇન્ડ સેટ માઇન્ડ સેટ ને શું બધી ગયો કુલ કલ્ચર ચાલી રહ્યું છે ભાઈ કેટલાય લોકોને મેં સાંભળ્યું બી છે કે આ બધા વાત કરતા હોય કે નામ નહીં લો ઓબ્વિયસલી એટલે કે નાના ભાઈ સ્ટોઇક આમ છે તેમ છે ચોળ છે તો બેઝિક આપણે એટલે અમારે એક બિગિનિંગ લાઈક ડેફિનેશનથી જ કરીએ તો જ બેટર હશે ને હા લે તો એટલે રીતના બિગિનિંગથી જ મારે જવું છે થોડુંક પહેલાં બેકગ્રાઉન્ડ બી આપીશ એનો કેવી રીતના છે તો સોક્રેટિસ જે હતા બરાબર જે ગ્રીક ફિલોસોફર એમનો જે ફિલોસોફી જે હતી એને સોક્રેટિક ફિલોસોફી કહેવાય છે તો બધાને ખબર છે એને સોક્રેટિક ડાયલોગ બી કહેવાય છે ડાયલેક્ટિક ફોર્મેટમાં જે હતું અને ક્વેશ્ચનિંગ ને લોજિક્સ પર વધારે ભાર આવતા હતા અને એના પછી જે નીકળે એ તો મેટાફિઝિક્સના એક વસ્તુ જે લોજિકના થ્રુ આગળ જઈને એ મેટાફિઝિક્સ પહોંચતા હતા તેમના 3 મેઇન સ્ટુડન્ટ હતા મને એક્ઝેક્ટ નામ તો નહીં ખબર પ્લેટો મેઇન 3 થી કહું પ્લેટો એરિસ્ટોટલ ના એરિસ્ટોટલ નહોતો એરિસ્ટોટલ ની પ્લેટોનો બી સ્ટુડન્ટ હતો ને એરિસ્ટોટલ વોઝ સ્ટુડન્ટ ઓફ પ્લેટો પ્લેટોનો બી સ્ટુડન્ટ હતો એરિસ્ટોટલ એટલે એક્ઝેક્ટલી એટલે એ જે હતા તો એ ટાઈમે ચેકઆઉટ કર લે ને એવું તો એક્ઝેક્ટ તારા કરું નામ બહુ પેલા રહ્યા જો જો એ ત્રણના નામ હતા જો પ્લેટો જે 3 મેઇન સ્ટુડન્ટ હતા પ્લેટો એન્ટિસ્થીનસ અને એરિસ્ટોપિટસ એન્ટિથીસિસ તું શું બોલે છે એરિસ્ટિપસ ઓકે અને આ ત્રણે હા હે એરિસ્ટોક્રેસી નહીં બે સાલે હા એન્ટિસ્થીનસ एंटीथेसिस नहीं कहता एंटीना नहीं मार नहीं यार मैं जा रहा हूँ यार એટલે આ 3 સ્ટુડન્ટ હતા એના મેં અને એ લોકોએ 3 એમને પેલા અલગ અલગ પેલા બનાવ્યા શું કહેવાય પોતાની સ્કૂલ છે તો એમાંથી એક તો તને બી ખબર હશે સિનિસિઝમ જે છે એ આની નથી કે સ્ટોઇસિઝમ હા સ્ટોઇસિઝમ હતી નહીં ઓકે એની હતી કે સિનિસિઝમ હતી પછી પેલા એરિસ્ટિપસે બનાવી હતી એવું વગર નામ વગર ખોટું પ્રોનાઉન્સ કરતા હોય તો પ્લીઝ પાર્ડન મી આમ બી લાઈક જીવે છે બી નહીં ને અત્યારે અલગ બે એ લોકો નહીં મળતી તો લોકો તો થોડી પર્સનલી લેવાના એક પર્સન જીવતો તો એ પર્સનલી લેવાના પણ અમુક હવે શું ખબર કોઈ ગમ કોઈ નાનો બિઝનેસ ની બારે કેમ એટલે આ એ લોકોએ જે 3 રિસ્પેક્ટિવ સ્કૂલ્સ બનાવી હતી કે સિનિસિઝમ એક એનું હતું પ્લેટો એની પોતાની પ્લેટોનિક જે સ્કૂલ જે કહે છે આપણે પ્લેટોનિઝમ જેને કહીએ અને એક સાયરેનિસિઝમ એવું કંઈક હતું એટલે આ 3 હતી
તો એની અંદરથી હવે આ મેઇન એની સોક્રેટિક ફિલોસોફી વોઝ ડિવાઇડેડ ઇન્ટુ ધીસ 3 સ્કૂલ્સ. આના થ્રુ એ લોકો એમનો જે કોર જે કન્સેપ્ટ જે છે એનો ડાયલોગ્સનો ફોર્મેટ એ તો રાખતા હતા લોજિકને એના થ્રુ. અને એના સિવાય એ લોકોને પોતાના બી જે થોટ્સ ને જે એકદમ અલગ રીતના હતું એ પોર્ટ્રે કરવા માટે તો એ રાખી દઉં. તો આ 3 એવી સ્કૂલ હતી. અને પછી પ્લેટોનો સ્ટુડન્ટ રહ્યો એરિસ્ટોટલ. અને એરિસ્ટોટલે બી પછી એને પ્લેટોની સ્કૂલમાં કન્ટિન્યુ ના કરે. એના પછી ઇવેન્ચ્યુઅલી પોતાની જ કરી. અને એને જે સ્કૂલ જે બનાવી બરાબર એનું નામ હતું પેરીપેથેટિક એવું બધું નામ છે કંઈ. તો એને બી એ જે સ્કૂલ જે બનાવી ને that school eventually tutored જે Alexander Great ને કે Alexander Great ને જે સમજાવવાનું કરવાનું એજ્યુકેટ એડવાઇઝરી ટ્યુટરિંગ નું એ આના એરિસ્ટોટલ સ્કૂલે કર્યું હતું. હવે ખબર નહીં કે એરિસ્ટોટલ ત્યારે હતા કે નહીં મને નહીં ખબર. જ્યારે Alexander Great વખતે આમ તો હશે ને શાયદ આ બધા જોડે છે બધા. અને આમ બી લાઈક એ ટાઈમની હિસ્ટ્રી તો બહુ આઈ ડોન્ટ થિંક સો કે કેમ કે જેટલું આપણે જૂના જતા જઈએ આપણા જોડે એવિડન્સ રેકોર્ડ્સ એટલા રેર થતા જાય ને એટલી ક્લેરિટી આપણને ના બી મળે. એટલે આપણે આમ ઓથોરિટેટિવલી કે કન્ક્લુસિવલી તો આપણે ના જ કહી શકીએ ને કે આ એકચ્યુઅલી ટાઈમે આ વસ્તુ થતી હોય. રફ એસ્ટિમેશન્સ રાખવાના. એટલે ટૂંકમાં આ હતું. અને એના પછી જે એરિસ્ટોટલથી જે સ્કૂલ્સ બધી આગળ એવી રીતના જે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જ્યારે મળ્યા ને એટલે એને જે પીરિયડ જે કહે ને ટાઈમ પીરિયડ જે આપણે કહીએ જેમ કે જાપાનમાં આપણે એદો એરા કહીએ એદો પીરિયડ ટાઈમ પીરિયડ. અહીંયા આપણે જે એક ઇન્ડિયાની વાત કરીએ તો નેશનલિસ્ટિક એરા થઈ ગયો કે જ્યારે આપણે ફ્રીડમ મુવમેન્ટ જે આપણે ફ્રીડમ એરા કહે કે પ્રી ઇન્ડિપેન્ડન્સ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ જે ટાઈમ અલગ અલગ કરે તો એવી રીતના એ ટાઈમ હતો હેલેનિસ્ટિક પીરિયડ કે એ જે પીરિયડમાં એ ત્યારે સ્ટાર્ટ થયું જ્યારે એલેક્ઝાન્ડર ગ્રેટ મરી ગયા ડેથ થઈ હતી. ઓકે. અને એ જે પીરિયડ હતું ત્યારે જે અલગ અલગ બધી ફિલોસોફીઝ જે સ્કૂલ ઓફ થોટ બધી બહાર આવી અને એમાંથી વન ઓફ જે હતી સ્ટોઇક ફિલોસોફી જેને એવું કહેવામાં આવે છે કે ફાઉન્ડર વોઝ ઝીનો ઓફ સિટીયમ એવું કહે નામ એનું ઝીનો ઓફ સિટીયમ. પ્રોનાઉન્સિએશન તમે આમ તો ગૂગલ પર બી મેં સાંભળ્યું તો આઈ થિંક આ કરેક્ટ જ કર્યું હતું. તો એને કરી અને કહે કે સ્ટોઇક્સનો એ ફાઉન્ડર છે આપણે એને અત્યારે કન્સિડર કરીએ. તો મેજર મોટા નામ તો ઝીનો તો આઈ થિંક હાર્ડલી કોઈ સાંભળતો હોય. બાકી મેઇન પોપ્યુલર નામ તો માર્કસ ઓરેલિયસ છે, એપિક્યુરસ છે, એપિક્રિટસ એ બધા એવી સ્કૂલના હતા. તો મેઇન તો એ લોકોને કારણે થોડુંક વધારે લોકો કન્ટ્રીબ્યુટ કર્યું યા ફિર કન્ટ્રીબ્યુટ કરતા બી કહી શકે કે એ લોકોના વર્ક્સ વધારે સર્વાઈવ કરી ગયા ટાઈમ પીરિયડમાં. આટલો જૂનો ટાઈમ હતો. ઇટ વોઝ અરાઉન્ડ 323 BC બિફોર ક્રાઇસ્ટ. તો 323 BC અત્યારે 2024 લઈ લે ને તો એના કમ્પેર 2300 years રફલી 23-24 પહેલા એ તો કોઈ એટલે આટલો એ લોકોના વર્ક સર્વાઈવ કરી ગયા. તો અત્યારે આપણે પાસે એ લોકોના નામથી વધારે તો આ સ્ટોઇસિઝમ થોડીક હિસ્ટોરિકલ મેં બેકગ્રાઉન્ડ આપીએ કે ના ભાઈ આ રીતના વર્ક થયો હતો બની હતી સ્કૂલ. પછી હવે મેઇન વસ્તુ આમ સ્ટોઇસિઝમ કહે તો તને સૌથી પહેલાં તને શું ક્લિક થાય છે આમ સ્ટોઇસિઝમ જ્યારે આપણે અત્યારે જે કુલ કલ્ચર ગ્રાઇન્ડસેટ માઇન્ડસેટ જે આપણે આઈજી પર બી જોઈએ છે બીજા વાર પર બી જોઈએ છે કે આ જે ચાલતો હોય છે ત્યારે આપણે કાઇન્ડ ઓફ ઓલું જે ઇમોશનલેસ આમ એકદમ ઇમોશનલેસ જેને આપણે એકદમ કડક ફેસ કહીએ એકદમ અત્યારે પેલું કે જે બી સિચ્યુએશન થાય કંઈ થવું ના થવું જોઈએ. યસ એટલે આ ચાલે છે બધી ખબર છે શું બધી અલગ અલગ જાતની બધી અન્ડરસ્ટેન્ડિંગ કહું શું કહું ખબર નહીં. એટલે આ ઇન્ટરપ્રિટેશન કહી શકું તો કાં તો લાઈક ઇન્ટરપ્રિટેશન્સના બી ઓર ફર્ધરમાં ઘૂસીને એકદમ આમ કરપ્ટેડ ઇન્ટરપ્રિટેશન્સ થઈ જાય. હું તો સાચો કહું તો ઇન્ટરપ્રિટેશન બી નથી. ડિસ્ટોર્શન કહી શકીએ આપણે. ડિસ્ટોર્શન ટુ અ લેવલ યસ. કારણ કે ઇન્ટરપ્રિટેશન તો ક્યારે કહે જ્યારે તું પોતે કંઈ વાંચે તો એને સમજે. યસ. આમાં તો સાલો કોઈ જે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ રીલ આવી ગઈ એને માન લીધું કે આ સ્ટોઇઝમ હશે તો ઇન્ટરપ્રિટેશન ત્યારે લોકો જે પોતે ગયો સ્ટોઇઝમ સર્ચ કરી લાવો વાંચે એના પર ત્યારે ઇન્ટરપ્રિટેશન. આ તો શું ગયા તો ફાલતુ ને ખાલી બકવાસ બે કોટ સાંભળીને યો કુલ બની ગયા. એકચ્યુઅલી સમજો તો ખરી છે શું. તો એમાં બેઝિકલી એવું છે કે ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ જેમાં લોજિક એથિક્સ અને જે લોજિક એથિક એ બધું અંદર એક જ પાર્ટ થઈ ગયું સમજી જવાનું. લોજિક એથિક અને એના પર બહુ ભાર હતો અને ફિઝિક્સ પર બી લોકોનું બહુ હતું. અને મેઇન વસ્તુ હતી કે એવી વર્ચ્યુઅસ લાઈફ જીવવાની. તો એ લોકોને આપણે પૂછે કેમ કે વર્ચ્યુઅસ લાઈફ કેમ જ જીવીએ કેમ આપણે ઇવલ આવે તો એ કહે કે એક એનો બેટર ફોર્મમાં આપણે જીવી શકીએ છીએ. અને આપણે સેમ વસ્તુ છે સોક્રેટિસની તું વાંચીશ ને વર્ક તો એમાં તને મળશે કે સોક્રેટિસ બી આના પર બહુ ભાર આવતા હતા કે કોઈ મોરલી કરેક્ટ છે મોરાલિટીને ડિફાઇન નહોતા કરતા કદી. બટ એ જે કરંટ અન્ડરસ્ટેન્ડિંગ એ લોકોના ટાઈમે જ હતી છે કે લોકો પાસે મોરાલિટી શું હોય ખરાબ સારું શું જે ના હોય તો એના પર બી જે મોરલી કરેક્ટ હશે તો એની લાઈફ કેવી હશે ને આની લાઈફ કેવી હશે જે મોરલી ઇનકરેક્ટ હશે. તો અમુક લોકો એવું કહે કે ના ભાઈ મોરલી ઇનકરેક્ટ હશે તો વધારે પ્લેઝર્સમાં જીવી શકશે ને સારી રીતના. પણ
સોક્રેટિસ ઘુમાઈ ફિરીને એ વાત કરતા હતા કે કેવી રીતના પ્લેઝર છે અને કેવી રીતના મોરાલિટીના થ્રુ વધારે બેનિફિટ્સ કેવી રીતના આવી શકે છે, કેવી રીતના બેઝિક એક એક્ઝામ્પલ આપવું છે, જેમ કે આપણે કહીએ કે કોઈ એક માણસ છે તો 10 લોકોને જૂઠું બોલીને સારું જીવી શકે છે, કે વધારે પ્રોબ્લેમ જૂઠું બોલીને પ્રોબ્લેમ અને પૈસા વધારે કરી લીધા, પ્લેઝર કરી લીધા, જીવી અલગ અલગ જાતનું છે. કલયુગનો જમાનો છે. હા આ એક્ઝેક્ટ શું કરે યાર. તો સોક્રેટિસ કલયુગના ટાઈમમાં થઈ ગયા અફસોસ, એટલે સોક્રેટિસ બીવલ નીકળ્યા. ના ના આ કલયુગની યાર મને કન્સેપ્ટ નહીં સમજાતો પ્લીઝ, મારે કોઈ કમેન્ટમાં બી આવીને સમજાવતા નહીં, ભટકા પડશે ભાઈ. તમારી પાસે કોઈ સ્ટ્રોંગ આર્ગ્યુમેન્ટ્સ હોય તો હું કાઉન્ટર કરી શકીશ, બરાબર? તો હું કાઉન્ટર કરીશ, એવું નહીં કરી શકીશ ને કરીશ, બાકી આઈ ડોન્ટ ગીવ અ ડેમ. તો ક્યાં તો સારા ત્યાં કોઈ કલયુગમાં કલયુગ નહીં એટલે હા. તો જેમ કે આપણે એ રીતે સમજાવી નાખ્યું. આ તો હું મારા વેમાં એક્ઝામ્પલ આપું છું કે એક માણસ જૂઠું બોલ્યું તો હવે એને 10 જગ્યાએ જૂઠું બોલ્યું તો 10 જગ્યાએ એને એક મનમાં ફિયર તો રહેશે કે અગર મેં હવે તો જૂઠું બોલ્યું તો કોઈ બીજું મને બી કરી શકે, જૂઠું બોલી શકે, યા તો કોઈ રિવેન્જ બી લેવાઈ શકે, સાલા ત્યાં મને જૂઠું બોલી જાય એને ઇવેન્ચ્યુઅલી ખબર પડે તો એ હેપી કરતા તો પેઇનમાં જીવશે. એટલે એને એક સમજાવવાનું એટલે આ રીતના હતો કે ઘુમાઈ ફિરાય એ મોરલ ડિફાઈન નહોતા કરતા કદી. તો એવી રીતના બી આમાં સ્ટોઇસિઝમમાં આપણે પાછા આવીએ તો એમને કહ્યું કે વર્ચ્યુઅસ લાઈફ જીવશું ને. વર્ચ્યુઅસ લાઈફના 3-4 મેં કીધું કે એક તો નેચરના બહુ પેલામાં હતા કે આપણે નેચરલી જે જીવીએ છીએ એકદમ ટુ ધ લિવ ટુ ધ નેચર એ રીતના. એટલે હિડોનિઝમની વાત નહીં કરી, નેચરમાં કેવી રીતના ડિફાઈન નેચરને ડિફાઈન કરે. જેમ આપણે પેલું નહીં કહેતા કે આપણે જે ટ્રાઇબલ લાઈફ એક રીતના કે ભાઈ પીસફુલી જે એમનું જે કામકાજ છે નાનું મોટું, જે સવાર ઉઠીએ જે વર્ક કરે પોતાના ખાવા માટે પોતે ચીલ મારીને સુઈ જઈએ, બરાબર? એટલે એકદમ બેઝિક આપણે કહીએ ને ટ્રાઇબલ લાઈફ. તો એ રીતના એ લોકોને કહ્યું ટુ ધ નેચર. અને બીજું કે વર્ચ્યુઅસ લાઈફ કે ના ભાઈ કોઈનું ખરાબ તો નહીં કરે, થોડું કામ પોતાના ચોરથી જીવશું. તો આ બેઝિક પ્રિન્સિપલ્સથી એમનું કહેવું હતું કે આ આપણે કરશું તો આપણે એક સારી ફુલફિલિંગ લાઈફ જીવશું. મેન એ લોકોનો પર્પસ આ હતો કે ના ભાઈ એવું કરવાથી. એવું નહીં કે ના ભાઈ જીવનમાં કોઈ હાર્ડશીપ હોય તો આપણે સહન કરશું, એકદમ કઈ એકદમ ફાટીને ચાર થઈ ગયું, પણ ના ના આપણે તો ચોળા માર છે, કંઈ થતું નથી. અરે થયું છે ભાઈ કેટલા ભાઈ આગળ વધશું, એકોનોમિક્સ કરી 100 આગળ વધીશ ને. એટલે મેઇન એ લોકોનું કહેવાનું એ હતું કે સ્ટોઇસિઝમ પર કે આવું છે, વર્ચ્યુઅસ જીવશું તો એકદમ ચીલ મારી લેશું. અને એક વસ્તુ મેં નોટિસ કરી કે એ લોકો ફિઝિક્સને બહુ માનતા હતા કે ફિઝિક ઇન ધ સેન્સ કે આપણે અત્યારે વર્ક વાંચ્યા પછી આપણે એ વસ્તુને કેટેગરાઇઝ કર્યો કે આ ફિઝિક્સની અંદરનો પાર્ટ છે. બેઝિકલી કહીએ તો ફિઝિકલ વર્લ્ડને જે લોઝ હતા છે કે અમુક એકાદ બે એ લોકો બી નોટિસ કરી શકે છે કે જો કે ભાઈ આ રીતના અમુક વસ્તુ તો આને જ ફોલો કરશે એ રીતના કે કોઝ ઇફેક્ટ જે વાત છે. તો એને લોકો જે નેચર હતા એ બહુ માનતા હતા કે ભાઈ વરસાદ પડે તો વરસાદના આમ તેમ. તો એના કારણે એક વસ્તુ મને એનાથી બીજો થોટ આવ્યો હતો. એ પહેલાં હું વાત કરીશ એના પર કે સાયન્સની હું વાત કરું કે સાયન્સ ઇવેન્ચ્યુઅલી જોવા જઈએ તો ફિલોસોફીનું જ કામ કરી રહ્યું છે. કે કેવી રીતે કે સાયન્સ તમે જેમ કે તમે ફિઝિક્સ વાંચો, કેમિસ્ટ્રી વાંચો તો તમને રિયલાઇઝ કરી શકો કે ભાઈ તમે તો ભાઈ જે અત્યારે તમે એક્સપિરિયન્સ કરી કે જે બી છે તો બધે એક મોલિક્યુલ એટમની મૂવમેન્ટ છે કે આવી રીતે થાય છે તો તમે એક્સપિરિયન્સ કરો છો. અમુક પ્રોબ્લેમ ડોપામાઇન શોર્ટ્સ આવે તો તમે હેપી ફીલ કરી શકો છો કે આવું થાય તો આવું તમે સ્ટ્રેસ જે બી તમે રિલીઝ કરે જે બી એના હોય જે એપિનેફ્રિન, નોરેપેફ્રિન, ખબર આઈ ડોન્ટ નો, એડ્રેનાલિન તો ખબર નહીં, જે બી સ્ટ્રેસ હોર્મોન્સ એ રિલીઝ કરો તમને આ થાય છે. સ્ટ્રેસ હોર્મોન આઈ થિંક કોર્ટિસોલ કેવું કે છે ને, કોર્ટિસોલ, હા સોરી કોર્ટિસોલ. હું તો એડ્રેનાલિનની વાત કરું છું કે નોરેપેનેફ્રિન ને જે છે ને બધા એડ્રેનાલિન થઈ ગયું, સોરી. તો એનું સાયન્સ હું બેઝિકલી કહેવું છું કે તમે જે બધું જે સો કોલ્ડ લવ થઈ ગયું, એન્ઝાઇટી થઈ ગઈ, ગુસ્સો થઈ ગયો, એ તો બધું એક ખાલી કેમિકલ પ્રોસેસ છે. અને કેમિકલ પ્રોસેસ બી ફિઝિકલ લોસ ફોલો કરી છે. તમે જે કરો કંઈ જ નથી. એટલે તમે તમારું જે કરો કે ના હું એક્સપિરિયન્સ મારું વસ્તુ છે એને હટાવી નાખીને એને ડિસ્ટ્રોય કરી નાખે એકવાર. એટલે લાઈક ફ્રી વિલ છે જ ને એનું બધું ડિટરમાઇન. યસ. અને ફ્રી વિલ કરતા બી શું કહેવાય કે ના ભાઈ હું દુઃખમાં છું ને ભાઈ મને બધું થાય છે તો એને હટાવી નાખ્યું કે લે ભાઈ તને કંઈ થતું નથી, લે ભાઈ તારો તું ખાલી એક વસ્તુ ફોલો થાય છે તો હટી જાય. એટલે બેઝિકલી એને ફિલોસોફીનું કામ જ કરી નાખ્યું. ફિલોસોફી વધારે રીઝનિંગ આપે છે કે આ ડાયરેક્ટ તને ફિઝિકલી દેખાડ નાખે. એટલે ભાઈ તારા ચાર્ટ પર આ તને દેખાડ દે કે તારી આટલું તને જે થાય આ છે અને તું આના હમણાં તને બીજા અલગ શોર્ટ મળે છે તારા એક જ સેકન્ડની તારા એ ચેન્જ થઈ જશે. તારું રિએક્શન તારો જે દુઃખનો હતો તારું સુખમાં થઈ જશે. એટલે તારો કોઈ છે નહીં, ટેમ્પરરી છે. ફિલોસોફીનું કામ એ કે આવું જ કહું છે કે ભાઈ તમે વસ્તુનું જે ઇમ્પર્મનન્સ છે, જે ટેમ્પરરીનેસ છે એ તમે જોઈ લો. તો મેઇન સાયન્સ બી ફિલોસોફીનું જ કામ કરી નાખે. તો એ બી મને જે સ્ટોઇસિઝમમાં વાંચ્યું, બરાબર, એવું નથી કે દે બિલીવ્ડ ઇન ગોડ, બરાબર, એ લોકોના જે ગ્રીક ગોડ્સ હતા બધા એ લોકો માનતા હતા. અને છે એ લોકોનું પેલું નહોતું એક ગોડ કેવું, એ લોકોના મલ્ટિપલ ગોડ્સ હતા એ લોકોમાં માનતા. એટલે દે એડ કે ભાઈ વન વિથ નેચર આપણે લાઈફ જીવીએ તો બેટર રીતના જીવી શકતું. એટલે તમને તું આમ જોવા જાય તો કન્ફ્યુશિયસ લઈ લે કે તું ઝેન ફિલોસોફી લે, બરાબર, તો એ લોકોમાં બી શું જોવા મળે
કે એ લોકોના જે મંક્સ કહીએ આપણે તો એ લોકો કેવી રીતના જીવે, સિમ્પલ લાઈફ જ જીવે ને. આપણે એને કહીએ છીએ સિમ્પલ લાઈફ, પણ લાઈફ તો લાઈફ છે ને ભાઈ. તું એકને સિમ્પલ કહીશ ને એકને લેવિશ કહીશ, એ તારા પર છે, બરાબર. તો કેવું કે આ રીતના જીવે તો આ બેટર વસ્તુ છે. તો બેઝિક જોવા જઈએ તો એ તો ઇટ્સ જસ્ટ અ વે ઓફ લાઈફ ઇન અ વે કે તમે વર્ચ્યુઅસલી જીવો છો ને ચીલ મારીને તમારું જીવન કટી જશે. તમે બહુ જે તમારું દુઃખ છે, જે તમારા જે ચેલેન્જીસ છે, તમારા પાથ છે, તમે એને ઇઝીલી ઓવરકમ કરી શકો. તો સ્ટોઇસિઝમનો પ્રેક્ટિકલ જોઈએ તો આ બેઝિક મિનિંગ થાય છે. એવું નથી કે ભાઈ તમે બધું સહન કરો છો, બટ સ્ટોઇસિઝમના હવે આમાં આ કેમ પોપ્યુલરાઇઝ થઈ ગયું કે કેમ આવું ગ્રાન્ડ ને આ મારી અન્ડરસ્ટેન્ડિંગથી કરું. બિકોઝ અત્યાર સુધી મેં સર્ચ કર્યું, વાંચ્યું, સમજ્યું, એના પરથી એ લોકો બી એવું જ કહે છે કે સ્ટોઇક ફિલોસોફી જે હતી ને એ સૌથી સિસ્ટમેટાઇઝ. તારા ઉપર ચપ્પલ નીચે બહાર આવે છે, પગ હા, કે સ્ટોઇક ફિલોસોફી જે હતી એ ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ મોસ્ટ સિસ્ટમેટાઇઝ બિલીફ. કે સિસ્ટમાઇઝ કેવું થાય કે ભાઈ અમુક પ્રોબ્લી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે આપેલા હશે એન્ડ તમે ફોલો કરશો તો તમને ઇવેન્ચ્યુઅલી તમે બેટર આઉટ કરશો. તો કેવી રીતના હવે આનો હું સમજાવું મારી પોતાના અન્ડરસ્ટેન્ડિંગથી કે જેમ કે હવે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ હિન્દુ ફિલોસોફીમાં કેવી રીતના કહે કે ભાઈ કે બ્રહ્મચર્ય કરવું જોઈએ, બ્રહ્મચર્ય કરવું જોઈએ. તો લોકો પાસે અન્ડરસ્ટેન્ડિંગ શું છે કે એબ્સ્ટેનિંગ ફ્રોમ સેક્સ, બરાબર, કે ના ભાઈ આ ના કરવું જોઈએ આપણે. તો એ તો રિયલ મિનિંગ તો કોઈ સમજ્યું નથી, એ તો સાઈડમાં રાખો. પણ આ એક વન ઓફ ધ રૂલ કેમ આવ્યો કે તમે એનાથી અગર તમે થોડાક આઇસોલેશનમાં હશો તો તમે બેટર ફિગર આઉટ કરશો, ક્લેરિટી તમારી પાસે સારી હશે. હવે સપ્રેસ કરવાની વાત નથી કરી, ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ પર કહું કે આ છે શું, જે બી મને જે ડિઝાયર્સ છે એને અન્ડરસ્ટેન્ડિંગ માટે. તો એવી રીતના બી તમને આમાં બી બહુ તમને થોડાક રૂલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ બી તમને મળે કે જે તમે ફોલો કરો. તો એના આગળ જેમ કે વન ઓફ જે આ કહે છે કે ના જે બી પેન થાય તો એને સહન કરી લો. સહન કરવાની વાત નહીં કરી તો પેન થશે તો તમે પેનને તમે સમજી લેશો ને કે શું રહે તો તમને પેન આવવાનું બંધ થઈ જશે. ઓકે, એને અન્ડરસ્ટેન્ડિંગ પર ભાર રહે. તો એ સૌથી સિસ્ટમેટાઇઝ અને એકદમ આમ કહે ને પ્રિન્સિપલ્સ વાળી વધારે હતી. એટલે એના કારણે ડાયવર્શન આવી ગયું કે ના ભાઈ કે લોકો કે આના પર લોકો વધારે ભાર આપે છે. લોકો ટ્રુ મિનિંગ સમજ્યા વગર છે ને જે પ્રિન્સિપલ છે એના પર સ્ટિક થઈ ગયા. એ તને બધામાં મળશે એવું તો તમને તો બુદ્ધિસ્ટ ફિલોસોફીમાં છે એમાં બી તને મળશે, ઝેન ફિલોસોફીમાં છે એમાં બી મળશે. તો જેમ કે વન ઓફ ધ ઝેન સ્ટોરી બી તને તે બી સાંભળે છે કે બે મંક ચાલી રહ્યા હતા કંઈ અને કંઈ એઝ એ કંઈ કીચડવાળો કે એવું કંઈ શેલો વોટરવાળો રોડ આવે તો ત્યાં એક ફિમેલ ઊભી હોય છે અને એકદમ બ્યુટીફુલ હોય છે. એવું કહે છે કે ભાઈ કે મારા કપડાં કે મારા જે બી ગંદા છે તમે પ્લીઝ મને હેલ્પ કરો. તો એકાદો મંક એને ઉઠાઈને જતો રહે છે, એને કેરી કરી લે છે પહાડ અને રિવર ક્રોસ કે જે બી ક્રોસ કરીને યા ફિર મળી પ્લેન કે જે બી ખબર આઈ ડોન્ટ નો શું હતું કે સ્ટોરી પર અત્યારે મેઇનલી કે ક્રોસ કરી લે છે અને પછી એને ઉતારે છે ત્યાં અને પછી લોકો ચાલતા રહે છે. તો પેલો બીજા મંકને કલાક 2 કલાક થાય છે ત્યાં એના મનમાં એવું ચાલતું કે આણે કેમ આવું કર્યું, કારણ કે વી મંક્સ આર નોટ અલાઉડ ટુ ઇવન ટચ અ વુમન, કે આપણે વાત કરવાનું બી અલાઉડ નથી, આને કેમ આવું કર્યું. તો કલાક 2 કલાક સુધી ટોલરેટ કરે પછી એનો મગજ ફાટી ગયો, પૂછી લે કે તે આવું કેમ કર્યું, આપણે તો અલાઉડ બી નથી. ત્યાં બીજા મંકને જઈને ઉઠાવ્યું કે તે આવું કેમ કર્યું. તો એવું કહે છે કે તેમ વુમનને કેમ કેરી કરી આવ્યું. તો એટલે કે કેરી મેં કરી છે કે તે અત્યારે સુધી પકડી નાખી તારા મનમાં. ઓકે, એટલે એ વસ્તુ પર એટલે અન્ડરસ્ટેન્ડિંગ પર વસ્તુ કે હવે રૂલ્સ તો આપી દીધા તમારા પાસે, તમારા પર તમારા મનમાં જે વિમન એ ચાલતી હતી એના મનમાં, તો ઇટ મીન્સ કે હવે એને અન્ડરસ્ટેન્ડિંગ આવી નથી એના રૂલ્સ પર. એટલે એક વસ્તુ એ છે કે રૂલ્સ એક લેવલ સુધી જ કામ કરશે, એના પછી તમારે અન્ડરસ્ટેન્ડિંગ કે રૂલ્સ અન્ડરસ્ટેન્ડિંગ થયા છે. તો આ મેઇન વસ્તુ છે કે આના કારણે થોડું ડાયવર્ઝન આવી ગયું. એટલે આ સ્ટોઇસિઝમ પર મારું કહેવું હતું. અને આમાં કયા 3 હતા ઓલા રૂલ્સ હતા કે નેચર જોડે રહેવું જોઈએ શું? હા, કે એ લોકો તું આમાં મને ભયંકર શું કહેવાય તું જોઈશ ને ખતરનાક લેવલ પર તને ઓવરલેપ મળશે. આ છે કહેવા માટે જોઈએ ને જિયોગ્રાફિકલી આખું ગ્રીકમાં બેઝ છે, બરાબર, સ્ટોઇસિઝમ વિચ ઇઝ વેસ્ટર્ન અને ઈસ્ટર્ન ફિલોસોફી એટલે આપણા સાઈડ જોઈએ તો અદ્વૈત વેદાંત અને બુદ્ધિઝમ જે મેઇન આપણે અત્યારે પોપ્યુલર સાથે વધારે કહી શકીએ. જૈનિઝમ બી છે, જૈન ફિલોસોફી આપણે જૈન ફિલોસોફી કહીએ કે એ ગજબ લેવલનો ઓવરલેપ છે એમાં, ભયંકર. તું અને લિટરલી એવું નહીં કે અલગ રીતના તું અન્ડરસ્ટેન્ડ કરી શકતા નહીં, બે લિટરલી લેજિટેટ લખ્યું છે. હા, તો એક્ઝેક્ટલી આના આ શું કહેવાય આ વસ્તુ એઝ એવિડન્સ આપણે યુઝ કરી શકીએ કે લાઈક જ્યોગ્રાફિકલી આટલી દૂર વસ્તુઓ છે બટ અલ્ટિમેટલી એ લોકો આ બી સેમ વસ્તુ કન્ક્લુડ કરી, દેટ મીન્સ યસ ઇટ્સ રિયલ. તો આમાં લાઈક શું છે શું નહીં આપણે કન્ક્લુડ કરી શકીએ ને જાની પહેલા આપણે વાત કરી ઓકે નથી નેસન યસ. એટલે એ વસ્તુ મારા મનમાં બી ચાલે ને એના હું સમજવાનું નથી ટ્રાય કરતો એટલે આમ જસ્ટ કીપ ગોઈંગ.
પણ એના સિવાય બી થોડોક એક ડાઉટ હોય કે વિચારો બે થિંકિંગ ને આપણે સડનલી મારે તો એવી બની ગઈ છે સાચું કહું તો બી એકવાર વિચાર લો કે ભાઈ બે સાઈડ બી જોઈ લઈએ તો એમનું કંઈ પેલું નાઇલિસ્ટિક કે પેલું એકદમ ડિપ્રેસિવ કે એવું કંઈ છે ને મારે તો ભાઈ મોજી જીવન ચાલે આ જો મસ્ત એડિટિંગ ચાલે છે આ બધું કામ ચાલે છે હમણાં એક્ઝામ ચાલે તો મોજ જ મારે એવું નથી પણ એક અલગથી થોટ બી આવે એસોલ્યુશનમાં કંઈ વિચારો તો આને બી કન્સિડર કરી લઈએ તો એ રીતના તો હવે આ ઓવરલેપની વાત કરું જે મેઇન જે આપણે વાત કરીએ તો ધે બિલીવડ ઇન મોનિઝમ મોનિઝમ શું છે મોનિસ્ટિક એવરીથિંગ ઇઝ વન એવું કરીને સિંગલ એવરીથિંગ ઇઝ સિંગલ નથિંગ એવરીથિંગ ઇઝ વન સિંગ્યુલારિટી સિંગ્યુલારિટી એ અલગ તો એ તમારે ભાઈ એસ્ટ્રોફિઝિક્સ ફિઝિક્સ વાળા ભાઈ બ્લેક હોલ સિંગ્યુલારિટી એ તો એ આપણો ડોમેન નથી ભાઈ બિગ બેંગ પહેલાની સિંગ્યુલારિટી હા એ તો પણ સિંગ્યુલારિટી આઈ થિંક પેલું ડિફાઇન કરવા વિઝ્યુઅલી પોર્ટ્રે કરવાનું આઈ થિંક પેલું કોઈ ચકાડા કરતા ને બે સર્કલ છે આમ રિવોલ્વિંગ અરાઉન્ડ કરીને તો આમ બ્લાસ્ટ થયું પછી એવું કહે ને કંઈ બિગ બેંગમાં બ્લાસ્ટ અરે એવું નહીં કરતા ઘણા લોકો સિમ્યુલેશનમાં એ ચકેડા તો બે બ્લેક હોલ મર્જ થતા હશે એનું હશે એના પછી ભાઈ બ્લાસ્ટ થયું એવું દેખાય એ બ્લાસ્ટ ને આઈ થિંક આમાં એવું છે કે જે આપણે થોટ એક્સપેરિમેન્ટ છે ને સ્પેસ એન્ડ ટાઈમનો આઈ થિંક આઇન્સ્ટાઈનનો કે આખું ફેબ્રિક છે તો એમાં એવું છે કે એ જ્યારે બે એવા એટલા મેસિવ ઓબ્જેક્ટ જ્યારે મર્જ થાય છે ને ત્યારે એ ફેબ્રિક એટલું સ્ટ્રેચ કેવું થાય ને તેના કારણે ગ્રેવિટેશનલ વેવ્સ બને છે ઓકે એટલે બ્લાસ્ટ થયું ગ્રેવિટેશનલ વેવ્સ યસ તો આખા જીબીમાં બધા ઓબ્જેક્ટ્સ હોય ને એ બી આખા સ્ટ્રેચ થઈને આમ નીચે થશે એટલે તું એઝ હું આખો અર્થ એ બી બધા એટલે આમ સ્કિન આમ સ્ટ્રેચ થશે હા યો કુલ વસ્તુ આવી આ તો મજા આવી કંઈક વસ્તુ વિચારે તો મજા આવે ને યાર એટલે આ તો મારા મેમરી બેઝ પર કહું છું એકચ્યુઅલી ફિઝિક્સ ઓબ્વિયસલી મને બી નથી ખબર આપણે કોઈ તો બી અર્થ એટલે આઈ થિંક એમાં એવું છે કે બધી વસ્તુ આઈ થિંક આખા યુનિવર્સમાં જેટલી બધી હોય એ બધું સ્ટ્રેચ ને એવું થાય છે કેમ કે એ બંને બોડી જેટલી મેસિવ છે એના કારણે એ લોકોનું જે ગ્રેવિટેશનલ પુલ કહીએ કે બોડીઝ આપણે ડિફાઇન નહીં કરી કે બ્લેક હોલ જ છે આપણને ખબર શું અરે હા એ તો બ્લેક હોલ છે જે બે ચકેડા કીધા ને બ્લેક કાઇન્ડ ઓફ એ બ્લેક હોલ્સ આઈ થિંક મર્જન થશે એટલે આનો તુક્કો મારજો એક્ઝેક્ટલી તો મને ક્લિપ દેખાય એટલે આપણે પેલું આઈજી પર આવતું ને મારે બધા એટલે એ મોસ્ટ લાઇકલી આનું હશે બ્લેક હોલ્સ કાઇન્ડ ઓફ મર્જ થઈ જતા હા એટલે આપણે સિંગ્યુલારિટી કે એવરીથિંગ ઇઝ સિંગલ મોનિઝમ એ લોકોની ફિલોસોફી આના પર બેઝ છે આના પર હું થોડુંક જો તને વસ્તુ કહું એના પરથી ભાઈ એવરીથિંગ એ મોનિઝમ પર કેવું ભયંકર હું આમ મેં વાંચ્યું મેં વિચાર્યું કે ભાઈ હા તો મેં હું અહીંયા મોનુભાઈ એ તો આ તો હમણાં ગીતામાં વાંચું તો આની વાત થઈ રહી હા શું છે મોનિઝમ એટલે શું છે શું એક્ઝેક્ટ કે એવરીથિંગ ઉપર આમ હતું ને મોનિઝમ પર લોકો બહુ પેલું ફોર્સ રાખે અરે જો મોનિસ્ટિક જો કે ફિલોસોફી ઇઝ પ્રેક્ટિસ ઓફ વર્ચ્યુ એટલે મેઇન તો લાઈક શું કહેવાય એની સિમિલારિટીને તો પેરેલલ સમજાઈ રહ્યો હતો ને કંઈ હા સિમિલારિટીઝ બી કહીશ અને પછી ડિફરન્શિએટ બી કરીશ કેવી રીતે કારણ કે આનું બી એક અન્ડરસ્ટેન્ડિંગ મારો આવ્યું છે કે જે મેં અત્યારે વાંચ્યું બરાબર કે શું કહે કે ફિલોસોફી ઇઝ ધ સ્ટોઇક્સ માટે ઇન ધ વ્યૂ ઓફ સ્ટોઇક્સ ફિલોસોફી ઇઝ ધ પ્રેક્ટિસ ઓફ વર્ચ્યુ એન્ડ વર્ચ્યુ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ વિચ ઇટ ઇઝ યુટિલિટી બરાબર કે વર્ચ્યુ એની યુટિલિટી સૌથી હાઈએસ્ટ છે ઇઝ generally speaking constructed from ideas of logic monistic physics naturalistic ethics જે નેચરલિઝમ ની વાત કરે બરાબર એ તો વાત થઈ ગઈ લોજિક ની વાત કરી મોનિસ્ટિક ફિઝિક્સ શું કેવી રીતના કરે એક્ઝેક્ટલી કે મોનિઝમ પર જેનો ભાર છે કે ઉપર આ લોડ કેમ આટલું બહુ થાય ઠીક છે ઉપર આના પર પેલું કરી લો હા કે એવરીથિંગ આમાં બફરિંગ લાઈક હા જો મોનિઝમ એટ્રીબ્યુટ્સ ટુ વનનેસ ઓર સિંગલનેસ ટુ અ કોન્સેપ્ટ ટુ સચ એન એક્ઝિસ્ટન્સ આખા એક્ઝિસ્ટન્સનું એવું કહે છે કે આખું એક જ છે અને એનો પોર્ટ્રે જેમ આપણે તાવને કેવી રીતે પોર્ટ્રે કરીએ એવી રીતના જે યિંગ યાંગની વેમાં એવી રીતના આમાં કેવું આખું એક સર્કલ છે ને એક વચ્ચે ડોટ છે બસ આ મોનિઝમ તમને ધ સર્કલ ડોટ વોઝ યુઝ બાય પાયથાગોરન્સ હા અરે ભાઈ સર પાયથાગોરન્સ બહુ તને પ્લગઇન મળે છે આમાં સોક્રેટિસ બહુ કરે તો મોનિઝમનું બેસિકલી કહેવાય કે આખું એક્ઝિસ્ટન્સ એક જ છે ઓકે કે આપણે જે ડ્યુઆલિટી રાખીએ કે હું છું ને અહીંયા આખું યુનિવર્સ છે તો આખું એક જ છે કે મી અને યુનો બાઉન્ડ્રી હટાવીને મી ઓર ધી વર્લ્ડનો આખી બાઉન્ડ્રી હટાવીને કે ઓકે એક જ છે વી આર એક્સપિરિયન્સિંગ વન ડે ઓકે એક જ એક્સપિરિયન્સ છે અને એક જ વસ્તુ છે એટલે સિંગ્યુલારિટી પર આનો ભાર છે તો આના પર બી તું સેમ વસ્તુ જોઈ છે અને અદ્વૈતમાં મળે છે જેને આપણે આત્મા કહીએ છીએ કે એક જ વસ્તુ છે એક્ઝિસ્ટિંગ જેને અદ્વૈત કે એક જ વન વસ્તુ નોન ડ્યુઅલ હા અને તને એક આ સેમ અદ્વૈતમાં કેવી રીતે કરે છે કે એવરીથિંગ ઇઝ વન કે આત્માને તો પોર્ટ્રેટ કરીને સમજાવે તો હવે તમારે વાંચવું પડશે એના પર બી સમજવું પડશે અને બીજી વસ્તુ કે બુદ્ધિઝમ કેવી રીતે કરે તો બુદ્ધિઝમ મનની વાત નહીં કરતો બટ એ શું કહે છે કે એટ ધી એન્ડ તમારે એમ્પ્ટીનેસની વાત કરે છે તો બધી વસ્તુ એમટી થઈ ગઈ તો એમ્પ્ટીનેસ તો એક જ હોય ને તો એ બી શું કરે એક રીતે કનેક્ટેડ કરે ને વસ્તુ ઓકે કે
આ બોટલ બી ખાલી છે, આ બોટલ બી ખાલી છે, બરાબર, 2 બોટલ્સ ખાલી છે, તો ખાલી એમ્પ્ટીનેસ તો શું છે, બધામાં એક જ વસ્તુ એમ્પ્ટીનેસ છે, તો એમ્પ્ટીનેસ જ થઈ ગઈ ને એક વસ્તુ. તો એવી રીતે આપણે સમજ પડતી હશે. તો એવી રીતના આ લોકો બી એના પર કરશે. તો આ મને ભયંકર આમ ઓવરલેપ કરીને ગજબ કે સાલા આટલી દૂર હશે, અને પ્રોબ્લેમ જોઈએ તો કેટલા હજારો કિલોમીટરનો ડિફરન્સ છે. એના પછી બી એવું તો નહીં હોય કે ભાઈ કોઈ ટ્રાવેલ એટલું બધું કરી શક્યું હશે પગ ઉપર, બરાબર, કરી પહોંચે. ઓબ્વિયસલી બધા પોતાને ફિગર આઉટ કરે. તો હવે આના પર મારે છે ને એક ડિફરન્સ પર આવું છે કે ભાઈ વેસ્ટર્ન ઈસ્ટર્ન ફિલોસોફી, બરાબર, સ્ટોઇક પર તો આપણે વાત કરી, બટ સ્ટોઇક ઇઝ એટ પાર્ટ ઓફ વેસ્ટર્ન ફિલોસોફી, બરાબર. વેસ્ટર્ન ફિલોસોફી, એક સેકન્ડ, વેસ્ટર્ન ફિલોસોફી ઓરિજિનેટ્સ બાય ધ બિગિનિંગ ઓફ સોક્રેટિક ફિલોસોફી, બરાબર. તો એ લોકો શું કરે છે કે આમાં એ લોકોએ જે વાત કરી આમાં સ્ટોઇસિઝમમાં બી કે એ જે આપણે અત્યારે એક્સપિરિયન્સ કરીએ છીએ, જે આપણને પ્રોબ્લેમ, જે બી આપણે એન્ઝાયટી થાય છે, દુઃખ થાય છે, પ્રોબ્લેમ સુખ થાય છે, જે બી વસ્તુ આપણે એક્સપિરિયન્સ કરે, તો બધાને એક ક્વેશ્ચન કરે છે કેવી રીતના, કેમ ના, એવી રીતના, લાઈક કે એમાં કોઈ આપણે એક્ઝેક્ટલી આપણે એક્સપિરિયન્સ શું કરીએ છીએ. તો એ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ છે એક બહારની તરફ જાય છે અને પોતાના તરફ બી જાય છે એ રીતના. બટ તને આ વસ્તુ અગર તું બુદ્ધિસ્ટ ફિલોસોફી કે અદ્વૈતની વાત કરી શક, તો એ લોકો બહારને તો વાત કરશે, પોતાને બી વાત કરશે, બટ સૌથી મોટું પહેલું ગળું પકડે એને છે કે આ બોલનાર જ કોણ છે. ઓકે, કે હું પોતાને બી વાત કરીશ કેવી રીતે આ છે કોણ, સીધું ગળું ત્યાંથી પકડશે સીધું. એટલે ગ્રીપ સૌથી વધારે ટાઈટ ત્યાં આવી જશે. એટલે એક રીતે જોઈએ તો વધારે આમ કહે ને એડવાન્ટેજ એ તને આમાં વધારે મળશે કે એક્સપિરિયન્સર જે બોલી રહ્યો છે કે મને એક્સપિરિયન્સ, તો એક્સપિરિયન્સ બોલનાર જ કોણ છે સારું, કે પોતાના એક્સપિરિયન્સથી તો વાત કરી લઈશ, એ તો છે જ, બહારના એક્સપિરિયન્સથી બી વાત કરી લઈશ, એ તો છે. હવે બોલનાર જ કોણ છે સારું, તો એ તને ઈસ્ટર્નમાં મળશે એઝ કમ્પેર ટુ તને વેસ્ટર્નમાં નહીં મળે. કે તને આ સ્ટોઇકમાં બી મેં વાંચ્યું, બરાબર, કે એ લોકોની આખી ફિલોસોફિકલ જે સિસ્ટમ હતી, બરાબર, એકદમ કે એકદમ એ લોકોને અટરલી સિસ્ટમેટિક હતી, જે આપણે વાત કરી, બરાબર, નેચરલિઝમ એના પર હતું. એમ્ફસાઇઝ મેઇન ફોકસ ઓન હ્યુમન નોલેજ થ્રુ ધર લોજિકલ થિયરીઝ વર મોર ઇન્ટરેસ્ટ. એ લોકો શું કરતા કે જે એક્સપિરિયન્સ આપણે જે એક્સપિરિયન્સ કર્યા છે, તો એને અન્ડરસ્ટેન્ડિંગ માટે એ લોકો બહુ થિયરીઝ ને બધું લોજિક્સના થ્રુ બધું બનાવતા હતા કે કેવી રીતે એ ક્વેશ્ચન કરતા હતા. બટ આમાં તો અદ્વૈતને બુદ્ધિસ્ટમાં તો પોતાને જ ક્વેશ્ચન કરે કે ક્વેશ્ચન કરનાર કે લોજિક યા ફિર આર્ગ્યુમેન્ટ કરનાર જ કોણ છે. આર્ગ્યુમેન્ટ આપી દીધો, આપ્યો તો પછી વસ્તુ, આર્ગ્યુમેન્ટ આવે જ ક્યાંથી, થિંકિંગ થઈ ગયું, માઇન્ડ થયું કેવી રીતે, તો એ તને આમાં મળશે, આમાં તને નહીં મળે. તો સોક્રેટીસે જેમ કે આપણે પહેલા બી એક વાર ડિસ્કસ કર્યું હતું કે આપણે જે એલ્ગરી ઓફ કેવ વાત કરી હતી, તો એમાં બી એ શું બહાર ફોકસ કરે છે કે એટ ધી એન્ડ જે વર્ચ્યુઅસ લાઈફ જીવા પછીની હેપીનેસ, કે તારે બોર્ડરીસને તું બહાર નીકળીશ, તું કેવની બહાર નીકળીશ, તો એની વાત છે. અને કેવની બહાર કેવું તું નીકળીશ તો તું ક્વેશ્ચન કરીશ. તો આમાં તો સારું અદ્વૈતના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ આ છે જ કોણ કે જે કેવ એક્સપિરિયન્સ કરે. પેલામાં તો આખી તને પ્રોસેસ દેખાતો કે આ બહાર આવશે, પેલામાં તો સીધું કેવને જ ક્વેશ્ચન કરીને એને સાફ કરી નાખે. એટલે રફલી એ ડિસ્ટિંક્શન કહી શકે ને કે એક્સટર્નલ ઇન્ટરનલ વાળો બી લાઈક વેસ્ટર્ન ફિલોસોફી ઇઝ લાઈક એક્સટર્નલી વેન્ચર કરવાનું ટ્રાય કરે છે, કે મે બી એક્સટર્નલી ફિગર આઉટ કરવાનું ટ્રાય કરે છે કે કયા રૂલ્સ હોય ને શું ના હોય ને. એન્ડ મે બી લાઈક ઈસ્ટર્ન અપ્રોચ છે કે લાઈક ઇન્ટરનલી પેલા એક્સપ્લોર મારે કે એનો શું સીન છે. હાવેવર કે બંનેના સાઈડ જોઈ શકે, તું બંનેનો ફોલો કરી શકે, જે બી તને ફાવતો તારા હિસાબથી. બંનેનો એટ કન્ક્લુઝન તો એક જ આવશે, એ જે મોનિઝમ કહે લે કે પીસ લઈ લે, સેટિસ્ફેક્શન લઈ લે, કન્ટેન્ટમેન્ટ, બંનેનો તને આઉટકમ તો એ જ મળશે. પણ બંનેનો અપ્રોચ એકદમ આ થિન લઈને ડિફરન્શિએટ કરે, કારણ કે એટ ધી એન્ડ સ્ટોઇસિઝમ છે ને પોતાના ક્વેશ્ચન તો કરે જ છે, પોતાના એક્સપિરિયન્સીસને ક્વેશ્ચન કરે છે, પણ જે બોલનાર છે એને ક્વેશ્ચન નહીં કરતો. એટલે ઇન્ટરનલ એક્સટર્નલ જોઈએ ને તો ઘણા લોકો કે ના ભાઈ જો આમાં પોતાના એક્સપિરિયન્સની વાત કરતો હોય, ઇન્ટરનલ બી થઈ ગયું ને. ઇન્ટરનલ આ રીતના આપણે ડિફાઇન નહીં કરી શકીએ. વી આર ડિફાઇનિંગ ઇન ધ વે કે આ ક્વેશ્ચન જ કોણ પૂછે છે, તો ઇન્ટરનલ એક્સટર્નલ આ રીતના થયું. કી ડિફરન્સ છે મને લાગે. કી ડિફરન્સ કરતા બી લાઈક એકચ્યુઅલી આવું ડિસ્ટિંક્શન છે કે લાઈક ઇન્ટરનલ એક્સટર્નલ વાળું એવરીથિંગ જે આપણે વાત કરીએ, બુદ્ધિઝમથી બીજી વાત કરીએ, એવરીથિંગ ઇનસાઇડ આઉટ એક જ વસ્તુ છે. અંદર બહાર જે બી તમે લઈ લો, તમારા એક્સપિરિયન્સીસ પ્રોબ્લેમ તમને બનાવે, તમે તમારા એક્સપિરિયન્સીસ જે બી છે બધું અધ્યયન તો એક જ છે પ્રેક્ટિકલી જોવા જઈએ તો. પણ આ તો જસ્ટ ક્વેશ્ચનિંગ કરવાને હું વે પર વાત કરું કે પેલામાં ક્વેશ્ચન કરે છે કે અવાજને, કે અવાજ શું છે, આ ક્યાંથી આવે, મનનો અવાજ, એટલે ઓબ્વિયસલી બોલવાનો અવાજ નહીં. અને પેલામાં થોડોક મનનો અવાજ નીકળી ગયા પછીની વાત કરી છે. એટલે ઇન્ટરનલ એક્શન આપણે
અત્યારે કરન્ટલી અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે આપીએ, બાકી તો કોઈ છે નહીં. બાકી તો ભાઈ હવે તમે જ્યાંથી તમે જે તમને હાથમાં આવતો હોય એ તમે પહોંચીને આગળ વધી હોય એકદમ ચેન મારે ભાઈ કોઈ ક્યાં લોડ છે ભાઈ એ એટલે કહું યાર મને બહુ ભયંકર લાગ્યું કે ના ભાઈ બંનેનો અપ્રોચ આખો અલગ છે. પ્રોબ્લી અંદર અપ્રોચ અલગ છે પણ અંદરના અમુક કન્ટેન્ટ્સ બી સેમ તને મળશે. અપ્રોચ અલગ છે, કન્ટેન્ટ થોડુંક સેમ મળે, આઉટકમ તો આખા લાઈક આવી જાય છે. બંને ભલે અલગ જ પેલા વેમાં ગયા પણ આવી ગયા એક જગ્યાએ. એક જ લાગ્યું ભાઈ. એટલે મેઇન તો આપણે ઓલો શું કહેવાય ઓલા લિસ્ટ કરી રહ્યા હતા કે સ્ટોઇક્સના કાઇન્ડ ઓફ 3 હા એટલે આપણે 3 રૂલ્સ કહીએ કે અરે જો મેઇન તો એ લોકોનો ભાર હતો કે ભાઈ નેચરથી આઈ થિંક અલાઇન રહેવું જોઈએ કે વર્ચ્યુઅસ લાઈફ જીવવી જોઈએ કે કેવી રીતે ઇટ ઇઝ કંટ્રોલ નેચરથી અલાઇન વર્ચ્યુઅસ લાઈફ. બીજું ના વર્ચ્યુઅસ લાઈફ તો અલગ થઈ ગઈ ના એટલે એ પહેલા જો ડિફાઇન કરવા માટે એ લોકો એવું કહેતા હતા કે વર્ચ્યુઅસ લાઈફ જીવશું તો આપણે એક કન્ટેન્ટ સેટિસ્ફાઈડ લાઈફ જીવશું જે તને સેમ રીઝન તને આમાં બી મળશે. હવે વર્ચ્યુઅસ લાઈફ જીવો કન્સ્ટ્રક્ટ કોણ કયા 3 એલિમેન્ટ્સ કરે છે વર્ચ્યુને કરવા માટે આપણે ભાર આપવા માટે. તો એ છે આઇડિયલ્સ ઓફ લોજિક કે લોજિકના થ્રુ આપણે કરી શકીશું વર્ચ્યુઅસ. પછી બીજું કે મોનેસ્ટિક ફિઝિક્સ જે આની વાત કરીએ મોનેસ્ટિક ફિઝિક્સ. અને ત્રીજી વસ્તુ નેચરલિસ્ટિક કે વર્ચ્યુઅસને આપણે બેક કરવા માટે સપોર્ટ કરવા માટે કયા 3 મેઇન છે. તો આ 3ની વાત કરીએ તો મોનિઝમ પર ડિસ્કસ કરી લોજિક તો આપણે વી ગેટ ધ થિંક કે ભાઈ ક્વેશ્ચનિંગ પર બહુ ભાર હતો. ડાયલેક્ટિક ફોર્મેટમાં તો એકદમ મસ્ત ઝંડા કાઢી જેવું સીન હતો. અને ત્રીજી વસ્તુ કે નેચરલિસ્ટિક વેમાં જીવવાની તો એ નેચરલિઝમ પર બી એકદમ આપણે બેઝિક નેચરલિઝમની વાત કરીએ તો વિકીપીડિયા થ્રુ તમને ડાયરેક્ટ સમજાવી દઉં કે ઇન ફિલોસોફી નેચરલિઝમ ઇઝ ધ આઈડિયા દેટ ઓનલી નેચરલ લોઝ એન્ડ ફોર્सेस ઓપરેટ ઇન ધીસ યુનિવર્સ. તો આ તું જોવા જાય જે આપણે હમણાં જસ્ટ પહેલાં ડિસ્કસ કરી કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની વાત કરી કે સાલું તમને થાય છે કે એક્સપિરિયન્સ અમુક વસ્તુનો કાંઈ એક્સપિરિયન્સ પણ એધ્યાન તો આ તો ખાલી પ્રકૃતિનો ખેલ માત્ર જે એપી 1000 વાર કરોડ વાર બોલી ગયા આચાર્ય પ્રશાંતની વાત કરું. અને એ બી ક્યાંથી બોલે કે તને એ બી ક્યાંથી બોલે કે આપણે જે તું કે હું કોઈ બી આપણે ગીતા વાંચે કે તું પ્રોબ્લેમ ઉપનિષદ વાંચે તને એમાં મળશે કે આ જસ્ટ હોલ ધીસ નેચર ઇઝ લાઈક મોજ મારી રહ્યું છે. આપણને ખાલી જસ્ટ એક ફ્રેગમેન્ટ આપણને એક્સપિરિયન્સ થઈ ગયો તો આપણે માની લીધું કે સાચું છે. તું એને ક્વેશ્ચન કરીશ ને તને ખબર પડશે કે આ તો ખાલી પ્રકૃતિનો ખેલ માત્ર છે આ રીતના. તો લોજિક પર તો ડાયરેક્ટ વાત થઈ મળશે કે સિંગ્યુલર વસ્તુ અને બીજું નેચરલિઝમ. ભાઈ તો હું આમ વિચારું કે આટલું ડિસ્ટન્સ આટલું દૂર છે પણ કેમનું ગરબ થઈ ગયું મજા આવી ગઈ કે ઇન પ્રાઇમરી સાયન્સ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓન્ટોલોજીકલ નેચરલિઝમ. મેટાફિઝિકલ નેચરલિઝમ બી કહે છે ને એ તો પ્યોર નેચરલિઝમ કે ખાલી નેચરલ લોઝ એટલે નેચરલ લોઝ એટલે બેઝિકલી ફિઝિક્સની વાત કરે છે કે ફિઝિક્સના લોઝ જે છે. અને બીજી વસ્તુ કે ફોર્સિસ જે નેચરલ ફોર્સિસ થઈ ગયા જેમ કે આપણે ગ્રેવિટીને આમ જે સમજીએ છીએ આપણે બી કે એ જ ખાલી ઓપરેટ કરીએ અને આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ. જેમ કે આપણે આઈ થિંક એની પહેલાં બી આપણે એકવાર વાત કરી હતી કે પ્રોબ્લેમ કે આપણે અત્યારે કન્સિડરેશનમાં થિયરીમાં આપણે લઈએ તો બિગ બેંગ થિયરી આપણે કન્સિડર કરીએ આપણે તો એના પરથી બી જે બ્લાસ્ટ હોય જે બી થાય તો આપણે અત્યારે કરન્ટલી વોટ યુ આર મેડ અપ ઓફ કે જે સ્ટાર ડસ્ટ હોય કે જે બી એના આપણે મેડ અપ છે ને તો પ્રકૃતિનો ખાલી ખેલ માત્ર ચાલી રહ્યો છે. એકચ્યુઅલીમાં તો તમને ખાલી એક્સપિરિયન્સ તમને થાય તમે માની સાચો ક્વેશ્ચન કરો તો ખબર પડે તો ખાલી ખેલ માત્ર એટલે પછી આમાં એટલે તો પછી આમાં મારી ફિલોસોફી એ વસ્તુ બી અલાઇન કરે ને ભાઈ કે એટ ધી એન્ડ તો નથિંગનેસ છે શું કે નથિંગનેસ ભાઈ નેચરલ જે વસ્તુ છે નથિંગનેસ ક્વેશ્ચન કર્યા પછી જે બચ્યું નથિંગનેસ છે તો નથિંગનેસ શું નેચર વસ્તુ છે નથિંગનેસ. અને એના પછી એકચ્યુઅલી તમે અગર ડિસઅપોઇન્ટ થઈ ગયા તમારા કામથી કે તમારા ગોલ તમે અચીવ ના કરી શકે તો તમે સમજી લો કે આ તો ખાલી ખેલ માત્ર છે. તમે એનાથી ઓવર કરીને બેસ્ટ કરી શકો બેસ્ટ વેમાં આગળ આવી શકો ને. એટલે તો આઈ થિંક કેટલા જે મોટા મોટા સાયન્ટિસ્ટ લોકો ઘણી વાર કેમ કોટ કરતા હોય જે જૂના સાયન્ટિસ્ટની આપણે વાત કરીએ કે જે ઉપનિષદને યા ફિર ભગવદ્ ગીતાને કોટ કરતા હોય છે કેમ કરતા હોય છે કે એ લોકો આ પ્રોબ્લેમ એક લેવલ પર સમજે છે વસ્તુને. જેમ કે આઈ થિંક કાર્લ સેગનની બી આઈ થિંક વાત કરીએ કે શાયદ આપણે ઓપન એમરની આપણે જે જોયું મૂવીમાં બી જે વાત કરે છે કે કેમ કોટ કરે કારણ કે એ નો છે કે ભાઈ એનો ડ્યુટી શું છે અત્યારે કરન્ટલી એને છે શું વસ્તુ એના પર છે ભાઈ બહાર ડ્યુટીથી સેમ વસ્તુ તમને સોઇઝમમાં બી મળશે કે ડ્યુટી એ લોકો એવું કહે સીધું પહેલી લાઈનમાં કે સોઇઝિઝમ ઇઝ અ સ્કૂલ ઓફ હેલેનિસ્ટિક ફિલોસોફી જે હેલેનિસ્ટિક પીરિયડ હતો કે they believed that the practice of virtue is enough to achieve eudaimonia. Eudaimonia Greek word છે basically means a well lived life. પાર્ટ ટુ અચીવ 4 એ 4 વર્ચ્યુઝ છે કયા વર્ચ્યુઝમાં હવે હોય ને કયા વર્ચ્યુઝ હોઈ શકે છે કહે છે કે વિઝડમ કરેજ ટેમ્પરન્સ તમારી જે આપણે કહીએ મોડરેશન અને જસ્ટિસ એટલે આ જે 4-5 જે એને ફોર્મ કરે છે તે તો છે વસ્તુ બહુ જોરદાર વર્ચ્યુ એથિક્સમાં.
એટલે કહો ને એટલે આના થ્રુ આ જે વર્ચ્યુઅલી ડિફાઇન કરે કે સિસ્ટમેટાઇઝ કરે એના કારણે લોકો ખાલી પ્રિન્સિપલ્સ કે રૂલ્સ પર શીખતા ગયા ને આવું સીન થઈ ગયું. મેન તો આ છે એટલે એ તો સમજવા પડે કે ભાઈ કે એકચ્યુઅલી તમે કોઈ બી એકલી સ્ટોઇસિઝમની વાત નહીં કરતા ઇન જનરલ કે તમે ફિલોસોફીને વાંચો સમજો કરો તો એને તમે રિફ્લેક્ટ કેટલું કરેલું જે વાત જ જેને રિફ્લેક્શન પર જાય ને તું આમ પ્રેક્ટિકલી બી જોયું તું રિફ્લેક્ટ કરીશ તો નેચર રિફ્લેક્ટ થઈ ગઈ. કારણ કે નેચરમાં તને જોવા મળશે ઓબ્ઝર્વ કરીશ તારે અંદર નેચર બની ગયું ને અંદર બી નેચર બહાર બી નેચર શું છે નેચર જ બચ્યું. આ તમારો ભાઈ ટેક ઓવરઓલ કે હા ભાઈ સિમિલારિટીઝ આવે છે ડિફરન્સીસ આવે છે અને આઉટકમ આવે છે છોડદાર ભાઈ ઈસ્ટર્ન વેસ્ટર્નની વાત કરી. બટ આમાં એક ઓર એક કાઇન્ડ ઓફ લૂપહોલ કહીએ કે ખબર નહીં શું કહીએ કે મોરલ સુપિરિયરિટી ના થઈ શકે કે આવી જાય કે ભાઈ હું તો એવું છે એકચ્યુઅલી આમ કે અમુક લોકો મોરલી બી સુપિરિયર હોય. ભાઈ તો છે હવે અધ્યયન પર્સન પર આવી કે તું કઈ વસ્તુનો મોરલ કરે. એટલે જેમ કે આ તારું સપોઝ આપણે આ સ્ટોઇસિઝમની જ વાત કરીએ કે જે બી થાય 5 કે 6 એલિમેન્ટ્સ કીધા કે જસ્ટિસ છે ને લાઈક અને એનાથી એકદમ વેલ લાઈફ થઈ ગઈ બરોબર. તો હવે આને સપોઝ તું એવી રીતે જીવી રહ્યો છે એકદમ સ્ટોઇક લાઈફ અને હું એકદમ એક તારો સ્ટોઇક અપ્રોચ કંઈ અપનાવી નહીં રહ્યો હું મારી રીતે કે ભાઈ હું મારી રીતે જે કરવું એ મારે કરી લઈશ બરોબર. તું તારી વસ્તુ તારી પાસે રાખ અત્યારે મેં તને કહી દીધું એવું. તો આમાં હવે તું એઝ અ પોતાને કન્સિડર કરી શકે ને કે જો ભાઈ હું તો મોરલી સુપિરિયર છું ને હું એકદમ વેલ લીવ લાઈફ જીવું છું હું એકદમ યુડેમોનિક લાઈફ જીવું છું. તો એ વસ્તુ થઈ ગઈ ને કે તમે આ રિફ્લેક્ટ ના કરી ને. હા અગર એકચ્યુઅલી રિફ્લેક્ટ કરી હોત તો નેચર બહાર નેચર અંદર નેચર તો જે બી આ વાત થઈ ગઈ હોય મારા પર પડે કે ના ભાઈ તે છે અત્યારે મને કીધું કે ના હું તો મારી રીતના જીવીશ તો એ મને અડે જ નહીં મારે આરપાર નીકળી જાય. કારણ કે અગર મેં એકચ્યુઅલી રિફ્લેક્ટ કર્યું હોત તો એ એના પર રહે ને કે તું રિફ્લેક્ટ નહીં કરતો ને. બટ એ નહીં તો તું કાઇન્ડ ઓફ એટલે કોઈ ઇગોઇસ્ટિક વેમાં એટલે કે ના ભાઈ જો ભાઈ હું તો મેં મોરલી હું એના પર તો કરું કે એકચ્યુઅલી એને રિયલાઇઝ કર્યું નથી ને સમજ્યું નથી એકચ્યુઅલીમાં કોઈ મોરલ લાઈફ જીતો નથી એ તો ખાલી કે પ્રેક્ટિકલી તો બીજા માટે કરે કે ના ભાઈ જો એના પાસે એક કોન્ટ્રાસ્ટિંગ વસ્તુ છે કોન્ટ્રાક્ટ વસ્તુ શું છે કે ઇમોરલ લાઈફ છે અને એક બાર મોરલ લાઈફ છે એક કોન્ટ્રાસ્ટિંગના કારણે કરે છે. એકચ્યુઅલી તો મોરલ લાઈફ જે આ લોકો વાત કરે છે એ આ બંનેમાંથી જોવા જઈએ ને તો આ એક ઇમોરલ છે મોરલ છે બટ મોરલમાં બી અમુક વસ્તુ એવી કે જે અગર રિફ્લેક્ટ કરવા કે તો આ બંનેની બહાર રહેશે અને બંનેની બહાર રહેશે ને તો પછી એને કંઈ જ નહીં ફરક પડે આનાથી કે એકચ્યુઅલી હું મોરલ લાઈફ જોઉં છું કે નહીં એ જે કરશે એકદમ કે ના બેસ્ટ વસ્તુ કે ફિર રાઇટિયસ વેમાં કરશે ભાઈ. એટલે આમાં લાઈક એક ઓર પોઈન્ટ કે સપોઝ તું આમ ઓથોરિટેટિવ થઈ શકે કે નહીં. શું ઓથોરિટેટિવ કે આપણે એવું કહીએ કેવું એમાં એટલે કે હું કહીશ લે એમ તારે કરવાનું. હા કાઇન્ડ ઓફ એવી રીતે યસ કે આ વધારે આમ યુડેમોનિક લાઈફ છે એટલે ભાઈ આવી રીતે જીવ કે બેટર રહેશે. ના અગર જો મને અગર દેખાતું હશે કે કોઈ ભાઈ અગર હું હેલ્પ કરી શકું છું તો કરીશ. એટ ધી એન્ડ એના પર એને હેલ્પ લેવી છે કે નહીં. એટલે તો આપણે પેલો અત્યારે આપણે કોટ કરી દઈએ કે લાઉઝનો જે કોટ હતો કે when the student is ready the teacher appears and when the student is actually ready the teacher disappears. તો એ કહેવા શું માંગે છે કહેવા માંગે કે ભાઈ એકચ્યુઅલી તું જે હશે કે જે એકચ્યુઅલી રિયલાઇઝ તો ના કહું કે જે કોન્સ્ટન્ટલી આપણા રિફ્લેક્શનમાં જીવતો હશે કે ના ભાઈ હું કોન્સ્ટન્ટલી અન્ડરસ્ટેન્ડિંગ પર વધારે ભાર આપે છે રિયલાઇઝેશન પર થોડોક વધારે ભાર આપે છે તો અગર એને દેખાતું છે કે સામેવાળો થોડુંક પેઇનમાં છે કે જે બી રીતના છે સફરિંગમાં છે કે જે બી હેલ્પ કરી શકું તો એ તો જેમ કે અગર હું જોઉં કે તું અગર એ પેઇન સફરિંગમાં તો હું અહીં તારી હેલ્પ કરીશ પણ ધ્યાન બચાવવાનો કોણ છે તું છે ને તારો કે તું મારી હેલ્પ લે કે ના લે તારા પર ને તું પ્રોબ્લેમ એવું બી ક્લેમ કરતો કે ના ભાઈ હું તો ઓલરેડી સારી લાઈફ જ જીવું છું ભાઈ તારા પર કે યુ આર ટેકિંગ ધ હેલ્પ પર નોટ તે એ તો જે ઇન્ડિવિજ્યુઅલ પર આવી ને સબ્જેક્ટિવ થઈ ગયું વસ્તુ કે ભાઈ લે છે કે નહીં લેતો. યસ આઈ થિંક સારું ડિસ્કશન થઈ ગયું બહુ તારે કંઈક કહેવું હોય બાકી તો લાઈક ઓકે ડન રફલી કેટલું થયું આપણે ડિસ્કશન 1 hour 5 minutes. સારું એવું ડિસ્કસ કર્યું એ તો છે ભાઈ મોરલિટી તમે લઈ લો જે બી એટલે એ જ આખી મે બી કન્વર્ઝેશનમાં અમુક કંઈક પોઈન્ટ્સ રહી ગયા હોય છે તારે લાઈક કન્ક્લુડિંગલી કહેવાય કાં તો કન્ક્લુઝનમાં નહીં લાઈક નેક્સ્ટ એપિસોડમાં આપણે કેટલું ડિસ્કસ કરી જ શકશું અને એના સિવાય મે બી ઓર તારા અત્યારે પોઈન્ટ્સ પેન્ડિંગ બી હોય જે આપણે યસ એટલે એક વસ્તુ પર મેં સારો વિચાર કર્યો જે મારે હું એના પર થોડુંક વધારે મોટું એક્સપેન્ડ કરવા માંગુ છું તો એ નેક્સ્ટમાં હું વાત કરીશ કે ભાઈ એના પર મસ્ત દબાઈને વાત કરીએ. અત્યારે તો આઈ થિંક સારી આપણે ડિસ્કશન કરીએ છીએ કે ભાઈ મોરલિટી પર વાત કરી સ્ટોઇસિઝમ પર વાત કરી સિમિલારિટીઝ પર વાત કરી જે ઈસ્ટર્ન વેસ્ટર્ન ફિલોસોફીની વાત છે
અને આમ મારા માટે જોવા જઈએ તો ભાઈ ભયંકર આમ સ્ટોઇક માટે આમ ચોંકી ગયો કે ભાઈ એ લોકો ફિઝિક્સ પર બી કેટલું વધારે ભાર ફિઝિક્સમાં એ લોકો બેઝિકલી મીન ટુ સેકન્ડ નેચરની વાત કરે દરેક ભાઈ એ ટાઈમે બી લોકોને ખબર તો પડી ગઈ કે જે અંદર માઇન્ડની અંદર જે બકલોલી ચાલી રહી છે એ બધી લાઈક બુલશીટ છે કારણ કે એ લોકો એવું બી કહેતા હતા અમે વાંચ્યું હતું શું વાંચ્યું હતું કે આપણે જે માઇન્ડ જેની અંદર થિંકિંગ થઈ રહી છે તો માઇન્ડ જ ફાલતું નથી હટાવ એ લોકો સોલના કન્સેપ્ટમાં માનતા હતા પણ સોલ એટલે આપણે જે ટ્રેડિશનલ સોલ જે કહીએ ને એને પર નહીં એ લોકો એવું કહેતા હતા કે સોલ ઇઝ બેઝિકલી વોટ મેક્સ યુ શું કહેવાય લીવ ઇન ધ સેન્સ કે ભાઈ એવું નહીં કે ભાઈ કોઈ મરી જશે એના પછી કંઈ ઉડીને જશે બહાર એની વાત નહીં કરતા હું અત્યારે જે ખાઉં છું તો એ બ્રેક થઈને મને અત્યારે ચલાવી રહ્યું છે અને એના પછી એ ડિસિપેર બી થઈ જ્યારે જરૂર પડશે કે ભાઈ એક ટાઈમ માટે એક્ઝોશન આવી જશે ને કે હવે અંદર બોડી ડાયજેસ્ટ નહીં કરી શકે જેવી તો પતી ગયા તો એકચ્યુઅલી જે માણસ જ્યારે જીવતો ત્યારે કહે છે કે સોલ્ડ પર્સન છે કે એની અંદર સોલ છે એન્ડ ડેટ્સ ત્યારે એમાં સોલ નથી એવું નથી કે મરી ગયા પછી બહાર નીકળી ગઈ દે મેન ટુ સે ઇઝ કે ભાઈ વોટ મેક્સ યુ કીપ ગોઈંગ વોટ મેક્સ યુ કીપ લિવિંગ એને સોલ એ રીતના કહ્યા હતા ગરમ કે ભાઈ કે ના એ લોકોને ખબર તો પડે કે માઇન્ડ ઇઝ કન્સ્ટ્રક્ટ ઓફ ધીસ સોલ કે માઇન્ડ આપણે જે થિંકિંગ કરે કે જે એક્સપિરિયન્સ છે એ ફાલતું નથી એ એટલે મને આમ ચકાચોંધ જ થઈ ગયું કે ના ભાઈ આ લોકો બી આવી વાત કરે અહીંયા બી આવી વાત ચાલે છે અને નોટ ટુ મેન્શન કે એ લોકો આટલી હજારો વર્ષો પહેલા બી ગરમ કહેવાય જે હાલમાં બી લોકો કેટલા લોકો ફિગર આઉટ નહીં કરતા કે સમજવાનો ટ્રાય બી નહીં કરતા ઇન્ટરેસ્ટ બી નહીં લઈ રહ્યા ઓકે અને ઇન્ટરેસ્ટ કેમ નહીં હું તો એ વિચાર કેમ નહીં લઈ રહ્યા કારણ કે તમને ખબર છે સાલી એક તો બવાસીર લાઈફ ચાલુ એક તો યાર ખરાબ હાલત છે તો કરતા કેમ નથી એ તો એટલે કરો ભાઈ મોજ કરો સારું ચાલ તો કન્ક્લુડ કરીએ બસ ના થેન્ક યુ કન્ક્લુડ કરીએ હા કન્ક્લુડ કરે ભાઈ થેન્ક યુ મજા આવી ગઈ ફૂલ પાવર